Good morning, students. Good morning, ma'am. Good morning. Sorry for the inconvenience, but let's start our class. Okay, so what we have seen in our last class? Kidney scan, cystoscopy, bladder biopsy, Yes. then acute kidney injury and chronic kidney injury. Yes, chronic kidney disease. Yes. So we have seen some diagnostic tests and disease conditions. So first diagnostic test that we have seen, that is renogram, that is the kidney scan. We administer a radioisotope material injectable in injectable form, and we do CT scan. So that is about kidney scan. Then we have seen its pre-procedure and post-procedure interventions. Then next we have seen cystoscopy and biopsy of bladder. Cystoscopy means Visualization of yes, visualization of the bladder, that is known as cystoscopy. And during visualization, if we need to do biopsy, so we can perform biopsy at that time only. So that is description and pre-procedure and post-procedure interventions. ખાલી સિસ્ટોસ્કોપી કરવાની હોય તો કોઈ પ્રી પ્રોસિજર એક્સ્ટ્રા પ્રિપેરેશન્સની કોઈ જરૂર નથી. અને પોસ્ટ પ્રોસિજરમાં પણ ખાલી આપણે ક્લાયન્ટને એટલું જ કહે કે યુ હેવ ટુ ઇન્ક્રીઝ યોર ફ્લુઇડ ઇન્ટેક. બટ બાયોપ્સી કરવાની હોય અલોંગ વિથ સિસ્ટોસ્કોપી તો આપણે પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ એન્ડ પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ કરવાના ફોલોઈંગ ધ બાયોપ્સી. Then we have seen renal biopsy. Renal biopsy એટલે કે હવે આપણે ટીશ્યુનું સેમ્પલ કિડનીઝમાંથી લઈએ છીએ, so that is renal biopsy. And a pre-procedure and post-procedure interventions we have seen. And then we have started disease condition. The first disease condition was acute kidney injury. What do you mean by acute kidney injury? નેફ્રોન ડેમેજ થાય છે પણ એ સડન થાય છે અને એ રિવર્સિબલ છે. Yes, sudden damage to the function of the nephron, એટલે કે કિડનીનું ફંક્શન સડનલી ડેમેજ થઈ જાય છે, and it can reversible, આપણે એને રિવર્સ કરી શકીએ છીએ. So that is acute kidney injury. એના causes હતા, કયા causesના લીધે થાય છે? Pre-renal, intrarenal, and post-renal. Yes, what do you mean by pre-renal cause? એટલે કિડનીને બ્લડ સપ્લાય પ્રોપર ના મળે, જેમ કે કાર્ડિયોજેનિક શોક, ડિહાઇડ્રેશન, ટ્રોમા, સર્જરી, कुछ भी Yes, બ્લડ નહીં મળે. any reason જેના લીધે બ્લડ વોલ્યુમ ઓછું થઈ ગયું છે કે બ્લડ પ્રોપરલી કિડનીઝને સપ્લાય નથી થતો, બ્લડ વોલ્યુમ બ્લીડિંગના લીધે, સર્જરીના લીધે, ટ્રોમાના લીધે, કે તો હાર્ટ ફેલિયરના લીધે, કોઈ બી રીઝનથી બ્લડ ઓછું થઈ ગયું છે, ઓર એલ્સ કશુંક આર્ટરીમાં જે રિનોવેસ્ક્યુલર આર્ટરીઝ છે, એટલે જે રિનલને સપ્લાય કરતી આર્ટરીઝ છે ત્યાં ઓક્લુઝન છે, કશું બી ડિઝીઝ છે જેના લીધે કિડનીઝને બ્લડ સપ્લાય નથી મળતું ફોર ધ પ્રોપર ફંક્શનિંગ. સો દેટ ઇઝ એના લીધે કિડનીનું ફંક્શન ડેમેજ થાય છે. સેકન્ડલી Intrarenal. intrarenal, inside the renal, જે નેફ્રોન છે, જે ફંક્શનલ યુનિટ છે રીનલનું, એ ડેમેજ થઈ ગયું, જેના લીધે કિડની ડેમેજ થવાનું રીઝન બી પ્રી-રીનલ થઈ શકે છે કે બ્લડ ફ્લો ઓબ્સ્ટ્રક્ટ થઈ ગયું કે કશું બી થઈ ગયું. અધર રીઝન શું છે કે ડાયરેક્ટ એ નેફ્રોનમાં ઇન્ફેક્શન થઈ ગયું છે, કાં તો નેફ્રોનમાં સ્ટોન છે, તો નેફ્રોલિથિયાસિસ એટલે કે કિડનીમાં સ્ટોન છે, કાં તો કિડની છે, પાયલોનેફ્રાઇટિસ થઈ ગયું છે, તો એ ઇન્ટ્રારીનલ કોઝ ના લીધે એનું ફંક્શન સ્ટોપ થઈ ગયું છે. એન્ડ ધ પોસ્ટ રીનલ કોઝ મીન્સ એમાં ઓબ્સ્ટ્રક્શન જોવા મળે બ્લેડરના નેકમાં કે Someone- બ્લેડર કેન્સર કે પીલાય એના કારણે થઈ Yes. શકે. કિડનીઝના પછીના જે સ્ટ્રક્ચર છે, તો ધેટ ઇઝ યુરેટર એન્ડ બ્લેડર, એમાં કશો પ્રોબ્લેમ છે, ઓબ્સ્ટ્રક્શન છે, ઇન્ફ્લામેશન છે, કે કોઈ બી કાઇન્ડનું ટ્યુમર કશું બી છે, એમાં પ્રોબ્લેમ છે, એના લીધે યુરિન આગળ નથી જતું, એટલે બધું ભરાઈને અક્યુમ્યુલેટ થશે કિડનીમાં, તો એના લીધે કિડનીનું ફંક્શન ડેમેજ થાય છે. તો કિડનીના પછીના જે સ્ટ્રક્ચર છે એમાં પ્રોબ્લેમ છે ને એના લીધે એનું કિડનીનું ફંક્શન સ્ટોપ થઈ જાય છે ટેમ્પરરી. સો ધેટ ઇઝ ધ પોસ્ટ રીનલ કોઝ. વી હેવ સીન ધેટ. પછી આપણે જોયું હતું કે નેફ્રોટોક્સિક સબસ્ટન્સીસ, લિસ્ટ ઓફ સબસ્ટન્સીસ જોયા હતા કે જે નેફ્રોટોક્સિક છે, કિડનીઝને ડેમેજ કરે છે. હાઉ મેની ફેઝિસ ઓફ AKI આર ધેર? 4. Okay, 4. Which were they? Onset or uric phase, diuretic phase, recovery phase. Okay, what do you mean by onset? સ્ટાર્ટ થયું છે ડેમેજ થવાનું. Yes.
ક્લાયન્ટ કોઈ બી ડ્યુ ટુ પ્રી રિનલ ઇન્ટ્રારિનલ ઓર પોસ્ટ રિનલ કોઝ કાં તો કોઈ નેફ્રોટોક્સિક એજન્ટના લીધે એની કિડની ડેમેજ થવાનું જસ્ટ ઇનિશિએટ થયું છે, બિગિન થયું છે, તો દેટ ઇઝ ધ ઓનસેટ. સેકન્ડ ઇઝ ઓલિગ્યુરિક ફેઝ. ઓલિગ્યુરિક ફેઝ મીન્સ એમાં એલિવેટ થઈ જાય બ્લડ યુરિયા, સ્પેસિફિક ગ્રેવિટી, okay, જીએફઆર ડિક્રીઝ થઈ જાય. yeah, that are laboratory findings. But oliguric phase માં શું થશે mainly? યુરિન આઉટપુટ ઓછું થઈ જશે. Yes, યુરિન આઉટપુટ ઓછું થઈ જશે અને જેટલું ઓલિગ્યુરિક ફેઝ જેટલું વધારે કન્ટિન્યુ કરશે, વધારે દિવસ સુધી રહેશે, એટલા શું કોમ્પ્લિકેશન, એટલો શું આપણે એના પરથી પ્રિડિક્ટ કરી શકીએ? લેસ ચાન્સ ઓફ રિકવરી. રિકવરી. યસ, જેટલું ઓલિગ્યુરિક ફેઝ વધારે ચાલશે ક્લાયન્ટે એટલા ચાન્સીસ ઓછા છે કિડનીના રિકવર થવાના. યસ, એના આપણે લેબોરેટરી ચેન્જીસ જોયા હતા કે ઓલિગ્યુરિયા થયું છે, કિડની ઇન્જરી થાય તો કયા કયા લેબ વેલ્યુઝ ચેન્જ થઈ જાય. ધેટ વી હેવ સીન. Then second phase is diuretic phase. Diuretic phase માં શું થશે? બધું ગ્રેજ્યુઅલી ડિક્લાઇન થશે બધા લેવલ્સ. યસ, ઇમ્પ્રુવ તરફ જશે. પણ ઇમ્પ્રુવ થઈ જશે, નોર્મલ વેલ્યુઝ આવી જશે, ના, નિયર નોર્મલ હશે. નિયર નોર્મલ હશે. No. મીન્સ થોડું ડિક્લાઇન હશે પણ યસ, એલિવેટ થાય તો એના કરતા ઓછા હશે, પણ હજુ નિયર નોર્મલ પણ નથી થયા. જસ્ટ ખાલી એ ઓછું થવાનું સ્ટાર્ટ થયું છે. ઓકે, એન્ડ વોટ અબાઉટ ધ યુરિન પ્રોડક્શન? Increase. યસ, ઇન્ક્રીઝ થશે. અને કેમ ઇન્ક્રીઝ થાય છે યુરિન પ્રોડક્શન? હાઇપોનાઇટ્રેમિયા ડાયલ્યુટ થઈ જાય ને. પહેલા એકદમ યુરિન આઉટપુટ ઓછું થઈ ગયું. કેટલું થઈ જાય ઓલિગ્યુરિક ફેઝમાં? યુરિન આઉટપુટ કેટલું થઈ જાય? Less than 400 ml. લેસ ધેન Four- 400 ml. અને સડનલી ડાયુરેટિક ફેઝમાં યુરિન આઉટપુટ કેટલું થશે? 3 to 4 liter per 4 to 5 4 to 5 liters a day. યસ, તો સડનલી આટલું ઇન્ક્રીઝ થઈ ગયું તો વોટ ડઝ ઇટ ઇન્ડિકેટ? Recovery start. યસ, એ જે નેફ્રોન્સ ડેમેજ થયા હતા, કિડની ડેમેજ થયા છે, એ રિકવર થવાનું સ્ટાર્ટ થઈ ગયું, એટલે સડનલી આટલું બધું યુરિન પ્રોડક્શન સ્ટાર્ટ થઈ ગયું. બીકોઝ અત્યાર સુધી જેટલું ફિલ્ટર નહોતું થતું એક સાથે હવે ફિલ્ટર થવાનું સ્ટાર્ટ થશે, એટલે યુરિન પ્રોડક્શન ઇન્ક્રીઝ થઈ જાય છે. તો દેટ ઇઝ અ ગુડ સાઇન. કોઈ ક્લાયન્ટ છે જે ઓલિગ્યુરિક ફેઝમાંથી ડાયુરેટિક ફેઝમાં જાય છે, તો દેટ ઇઝ ધ ગુડ સાઇન કે હા ઓકે, એની કિડનીઝ રિકવર થવાનું સ્ટાર્ટ થઈ ગઈ છે. એન્ડ લાસ્ટ ફેઝ વોઝ રિકવરી. રિકવરી ફેઝ. યસ, તો રિકવરી ફેઝમાં શું થશે? બધું સ્ટેબિલાઇઝ થઈ જશે. યસ, હવે જે બધી એબનોર્મલ વેલ્યુઝ હતું એ નિયર નોર્મલ આવી જશે. કમ્પ્લીટલી નોર્મલ થતા કેટલો ટાઈમ લાગશે? 1 to 2. 1 to 2 years. યસ, બટ એ નિયર નોર્મલ હવે આવી જશે. So that was about phases. પછી આપણે દર ફેઝ નું ઇન્ટરવેન્શન જોયું. ઓલિગ્યુરિક ફેઝમાં હોય ક્લાયન્ટ, તમે હજુ મતલબ ક્લાયન્ટ ઓનસેટ ફેઝ સ્ટાર્ટ થયો છે, તો તમે શું કરશો? જસ્ટ સ્ટાર્ટ થયું છે. IV bolus. યસ, આઈવી બોલસ આપી દઈશું 500 to 1000 ml. કેટલા ટાઈમમાં આપી દઈશું આપણે? 1 hour. વિધિન 1 hour આપણે આઈવી બોલી ના થાય. અને ઓલિગ્યુરિયા થઈ જ ગયું છે ઓલરેડી, તો તમે આઈવી ફ્લુઇડ આપશો? રિસ્ટ્રિક્ટ. Straight. યસ, રેસ્ટ્રિક્ટ કરીશું બીકોઝ ઓલિગ્યુરિયા થઈ ગયું છે ઓલરેડી, બ્લડ બોડીની અંદર ફ્લુઇડ વધી જશે. હવે આઈવી બોલસ નહીં આપવાનું, સો યુ હેવ ટુ મેક શ્યોર. ડાયુરેટિક ફેઝમાં તમે શું કરશો? IV fluid provide કરીશ. કેમ આઈવી ફ્લુઇડ પ્રોવાઇડ કરીશું? Excessive water loss છે. યસ, એક્સેસિવ વોટર લોસ છે. ક્લાયન્ટને ડિહાઇડ્રેશનના સિમ્પટમ્સ જોવા મળશે, તો આપણે ડિહાઇડ્રેશન, હાઇપોવોલેમિયા એને ક્યોર કરવા માટે આઈવી ફ્લુઇડ આપીશું. અને ઓલિગ્યુરિક ફેઝમાં ક્લાયન્ટને કેવા સિમ્પટમ્સ જોવા મળશે? તેના સિમ્પટમ્સ જોવા મળશે? હાઇપરવોલેમિયા. યસ, હાઇપરવોલેમિયા. hypervolemia હાઇપરવોલેમિયાના સિમ્પટમ્સ જોવા મળશે. એનું ફ્લુઇડ બહુ વધારે છે, તો જે બી હાઇપરવોલેમિયાના સિમ્પટમ્સ હોય, ફ્લુઇડ ઓવરલોડના સિમ્પટમ્સ હોય, એ બધા સિમ્પટમ્સ જોવા મળશે. ડાયુરેટિક ફેઝમાં ડિહાઇડ્રેશન અને હાઇપોવોલેમિયાના સિમ્પટમ્સ જોવા મળશે. રિકવરી ફેઝમાં તો મતલબ આપણે કશું કરતા નથી, એની જાતે જ નોર્મલી રિકવર થશે. હા, બટ જે ઓલ્ડર ક્લાયન્ટ હશે એમનું કમ્પ્લીટલી ફૂલ્લી રિકવર નહીં થાય એઝ કમ્પેર ટુ એડલ્ટ જે બી છે. આપણે અસેસમેન્ટ જોયું. અસેસમેન્ટ એટલે કે જે આપણે
જે ફેઝિસ ટેબલમાં જોયા એ જ, અને પછી અધર ઇન્ટરવેન્શન જોઈ કે જનરલાઇઝ આપણે શું ઇન્ટરવેન્શન કરી શકીએ છીએ ક્લાયન્ટ માટે, that we have seen. Then we have started chronic kidney disease. What do you mean by chronic kidney disease? લો પ્રોગ્રેસિવ ને ઇરિવર્સિબલ કિડની ડેમેજ. યસ, જે કિડની ડેમેજ છે એકદમ સ્લોલી થશે. ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટને કશું ઓબ્સ્ટ્રક્શન છે, એ બહુ માઇનર છે, એટલું પ્રોબ્લેમ નથી ક્રિએટ કરતું. ક્લાયન્ટને એવું લાગે છે કે મને પ્રોબ્લેમ નથી ક્રિએટ કરતું, બટ એ ધીરે કિડનીઝને ડેમેજ કરે છે. અને સડનલી વધારે ઓબ્સ્ટ્રક્શન થઈ જશે તો સડનલી ડેમેજ, પણ જ્યારે સ્લો પ્રોગ્રેસિવ ડેમેજ થાય ધીરે તો એ ક્રોનિક કિડની ડિઝીઝમાં કન્વર્ટ થઈ જશે. એટલે એકદમ સ્લોલી ગ્રેજ્યુઅલી પ્રોગ્રેસ થશે એન્ડ ધેટ ઇઝ ઇરિવર્સિબલ, કે હવે ડેમેજ રિવર્સ નહીં થઈ શકે. So that is about CKD. CKD આખી બોડી સિસ્ટમને બધા જ ઓર્ગન્સને અફેક્ટ કરશે, બીકોઝ ક્રોનિક કિડની ડિઝીઝ થયું છે તો હવે ક્યારે પણ એના ફંક્શન, જે નેફ્રોન છે એનું ફંક્શન પાછું નહીં લઈ શકે, તો બ્લડ પ્યોરિફાય જ નહીં થાય. હવે ઇમ્પ્યોર બ્લડ આખા બોડીમાં સર્ક્યુલેટ કરશે, તો આખા બોડીને એ અફેક્ટ કરશે. તો જે બી ક્લાયન્ટને CKD હોય એમને આપણે ડાયાલિસિસ અને ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવું પડે. એના કોઝિસ છે કે CKD કેમ થાય છે, તો એના આપણે કોઝિસ જોયા હતા. આપણે બધી સિસ્ટમનું અસેસમેન્ટ જોયું હતું, દેટ ઇઝ ન્યુરોલોજીકલ, GI સિસ્ટમ, કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ, રેસ્પિરેટરી, યુરિનરી, હિમેટોલોજીકલ, ઇન્ટેગ્યુમેટરી, મસ્ક્યુલોસ્કેલેટલ, રિપ્રોડક્ટિવ અને સાયકોલોજીકલ ચેન્જીસ. આપણે દરેક સિસ્ટમનું અસેસમેન્ટ ફાઇન્ડિંગ જોયું હતું કે ક્લાયન્ટમાં કેવા ચેન્જીસ જોવા મળે છે. પછી આપણે ઇન્ટરવેન્શન જોયું કે જે ક્લાયન્ટ CKD પર હોય તો એઝ અ નર્સ વોટ વી હેવ ટુ ડુ. જ્યારે ક્લાયન્ટને CKD હોય ત્યારે એના સિવાય બીજા બધા, બીકોઝ આખી બોડી અફેક્ટ થાય છે એટલે ક્લાયન્ટને બીજા બધા બી પ્રોબ્લેમ્સ જોવા મળશે. તો દરેક પ્રોબ્લેમનું આપણે ઇન્ટરવેન્શન જોયું હતું. ફર્સ્ટ પ્રોબ્લેમ એક્ટિવિટી ઇન્ટોલરન્સ એન્ડ ઇન્સોમિયા હતું. સેકન્ડ અનેમિયાનું આપણે ઇન્ટરવેન્શન જોયું હતું. GI બ્લીડિંગનું ઇન્ટરવેન્શન જોયું હતું. હાઇપર કેલેમિયા થઈ જશે ક્લાયન્ટને, તેનું ઇન્ટરવેન્શન જોયું હતું. હાઇપર મેગ્નેશિયમિયા થઈ જશે. કેલ્વિનભાઈ એમને કોને ક્લાસ ચાલુ છે? હાઇપર મેગ્નેશિયમિયા થઈ જશે ક્લાયન્ટને, તો એનું ઇન્ટરવેન્શન જોયું હતું. હાઇપર ફોસ્ફેટેમિયા થઈ જશે ક્લાયન્ટને, તો એનું ઇન્ટરવેન્શન આપણે જોયું હતું. હાઇપર ટેન્શન, હાઇપર વોલેમિયા ઓર હાઇપોવોલેમિયા બંને થઈ શકે છે, ડિપેન્ડ છે. અગર કિડની ફંક્શન બંધ થઈ ગયું છે અને બહાર નથી નીકાળી શકતું તો હાઇપર વોલેમિયા થઈ જશે, અને કિડની ડેમેજ થઈને વધારે ફ્લુઇડ નિકાળ કરશે તો ક્લાયન્ટ હાઇપોવોલેમિયા થઈ જશે. તો આપણે દરેકનું ઇન્ટરવેન્શન જોયું હતું કે ક્લાયન્ટને જે બી થાય તો આપણે શું ઇન્ટરવેન્શન કરીશું. ઇન્ફેક્શન, ક્લાયન્ટને રિસ્ક વધી જશે તો આપણે એનું ઇન્ટરવેન્શન જોયું હતું. મેટાબોલિક એસિડોસિસ, મસલ ક્રેમ્પ્સ, ન્યુરોલોજીકલ ચેન્જીસ, ઓક્યુલર ઇરિટેશન, પોટેન્શિયલ ફોર ઇન્જરી, ક્લાયન્ટને ઇન્જરીનું રિસ્ક પણ વધી જશે. તો આપણે દરેકના ઇન્ટરવેન્શન જોયા હતા. પ્રુરિટસ, psychological problems. So that was all about previous class. Any doubt in this? No, ma'am. Okay. So let's start our new condition, that is uremic syndrome. What does the name suggest? Uremic syndrome પરથી તમને શું આઈડિયા આવે છે? Any guesses? Urea. યુરિયામાં તે પ્રોબ્લેમ. Okay, and uremic છે, just like anemic. તો uremic છે તો યુરિયાનો પ્રોબ્લેમ ક્યાં છે? બ્લડમાં. બ્લડમાં. યસ, જો કિડની ડેમેજ થઈ ગઈ છે એટલે બ્લડ, યુરિયા જે વેસ્ટ પ્રોડક્ટ છે કિડની એલિમિનેટ નથી કરી શકતી, તો એ બધું જ યુરિયા બ્લડની અંદર ભેગું થાય છે. આપણે જો બધા જ અસેસમેન્ટ ફાઇન્ડિંગમાં કે એ યુરિયા જ્યાં જશે ને એ ઓર્ગનમાં ઇન્ફ્લામેશન કરવાનું પોટેન્શિયલ રાખે છે, કે એ ઓર્ગનમાં અક્યુમ્યુલેટ થઈને ઇન્ફ્લામેશન કરે છે. તો જ્યારે બ્લડની અંદર યુરિયા બહુ જ વધી જશે તો દરેક જગ્યા પર એ અફેક્ટ કરશે, એટલે બહુ જ બધા સિમ્ટમ્સ જોવા મળે એને આપણે શું કહીએ છીએ? કોમ્બિનેશન ઓફ સિમ્ટમ્સ ને સિન્ડ્રોમ. syndrome કહીએ છીએ. યસ, તો ડ્યુ ટુ ધ accumulation of urea in the blood ક્લાયન્ટને સિન્ડ્રોમ જોવા મળશે, એટલે કે મચ મેની સિમ્ટમ્સ જોવા મળશે. તો a systemic clinical and laboratory manifestations of severe and end-stage kidney disease due to accumulation of nitrogenous waste product in the blood caused by kidney's inability to filter out this waste product. કિડની ઇનેબલ થઈ ગઈ છે વેસ્ટ પ્રોડક્ટ ફિલ્ટર આઉટ કરવા માટે, એટલે આપણને આઈડિયા આવશે કે કિડની હવે લાસ્ટ સ્ટેજમાં જતી રહી છે, કે સિવિયર ડેમેજ થયું છે, એટલે કિડની બિલકુલ બી વેસ્ટ પ્રોડક્ટ ફિલ્ટર નથી કરી શકતી બહાર, તો એ બધો જ વેસ્ટ અક્યુમ્યુલેટ થશે. સિસ્ટમિક મેનિફેસ્ટેશન્સ જોવા મળશે, આખી બોડી પર ઇફેક્ટ જોવા મળશે એ યુરિયાનો. તો ધેટ ઇઝ યુરેમિક સિન્ડ્રોમ. હવે જે બી ક્લાયન્ટને યુરેમિક સિન્ડ્રોમ હોય તેમને તમે કેવા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોઈ શકો છો? તો ક્લાયન્ટને ઓલિગ્યુરિયા થયું છે એટલે તો કિડની ડેમેજ થયું એટલે તો બધું વેસ્ટ ભેગું થાય છે.
પ્રેઝન્સ ઓફ પ્રોટીન આરબીસીસ એન્ડ કાસ્ટ ઇન ધ યુરિન. હવે જે બી ક્લાયન્ટને કિડની ડિસીઝ હશે, તમે એનું યુરિન, જેટલું યુરિન આવે છે, ભલે ઓલી યુરિક છે, પણ જે બી યુરિન આવે છે એ યુરિનમાં પ્રોટીન જોશો, આરબીસીસ જોશો અને કાસ્ટ જોવા મળશે. એલિવેટેડ લેવલ ઓફ યુરિયા, યુરિક એસિડ, પોટેશિયમ એન્ડ મેગ્નેશિયમ ઇન ધ યુરિન. યુરિનમાં બી જેટલું થોડુંક યુરિન આવે છે ને એની અંદર બી યુરિયા, યુરિક એસિડ અને પોટેશિયમ ને બધું ઓછું આવે છે, પણ એમાં વધારે નીકળે છે. હાઇપોટેન્શન ઓર હાઇપરટેન્શન, કિડની બીપી ને રેગ્યુલેટ નથી કરી શકતી, હવે હોમિયોસ્ટેસિસ મેન્ટેન નથી કરી શકતી, તો હાઇપોટેન્શન બી જોવા મળશે. ઓર હાઇપરટેન્શન ઓલ્ટરેશન ઇન ધ લેવલ ઓફ કોન્શિયસનેસ, અગર એ એક્સ્ટ્રા વેસ્ટ બધો બ્લડમાં મિક્સ થયેલો હશે અને બ્રેન સુધી જશે તો કોન્શિયસ ઓફ જોવા મળશે, સોમેટાઇટિસ જોવા મળશે, નોઝિયા ઓર વોમિટિંગ, ડાયરિયા ઓર કોન્સ્ટિપેશન. આજે બધા જ તમે આના સિમ્ટમ્સમાં બધા જ કન્સિડર કરી શકો છો. જે સિસ્ટમિક સિમ્ટમ્સ આપણે જોયા સીકેડીના, એ જ સિમ્ટમ્સ જોવા મળશે. ઇન્ટરવેન્શન, યુરેમિક સિન્ડ્રોમ હોય તો તમે શું કરી શકો છો? યુરિયાને કેવી રીતે, બ્લડને કેવી રીતે આપણે કરી શકીએ? તો લાસ્ટ શોર્ટ છે કે ડાયાલિસિસ કરીને આપણે પ્યોરિફાય કરી શકીએ. અધર દેન ધેટ આપણે શું કરી શકીએ કે એ યુરિયા બધે જ અક્યુમ્યુલેટ થઈને જે સિમ્ટમ શું કરે છે આપણે સિમ્ટમેટિક ટ્રીટ કરીએ. તો મોનિટર ફોર ધ હાઇપરટેન્શન, ટેકિકાર્ડિયા એન્ડ ઇરેગ્યુલર હાર્ટ રેટ, આપણે એ મોનિટર કરીને એને ટ્રીટ કરી શકીએ છીએ. સિરમ ઇલેક્ટ્રોલાઇટ લેવલ મોનિટર કરવાના અને એને રેગ્યુલેટ કરવાના, બેલેન્સ કરવાના. મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ ફોર ઓલિગ્યુરિયા, ઇન્ટેક આઉટપુટ ચેક કરવાનું, ઓલિગ્યુરિયા છે કે નહીં ક્લાયન્ટને ચેક કરવાનું, બીકોઝ ઓલિગ્યુરિયા હવે બધો વેસ્ટ અક્યુમ્યુલેટ થવાનું સ્ટાર્ટ થશે. પ્રોવાઇડ લિમિટેડ બટ હાઈ ક્વોલિટી પ્રોટીન ડાયટ એઝ પ્રિસ્ક્રાઇબ. લિમિટેડ પ્રોટીન આપવાનું છે, પ્રોટીન ઇન્ટેક વધારવાનો નથી, પણ જે બી તમે આપો છો એ સારી ક્વોલિટીનું આપો. તો હાઈ ક્વોલિટી પ્રોટીન ક્વોન્ટિટીમાં નથી આપવાનું, ક્વોલિટીમાં આપવાનું છે. પ્રોવાઇડ અ લિમિટેડ સોડિયમ, નાઇટ્રોજન, પોટેશિયમ એન્ડ ફોસ્ફેટ ડાયટ એઝ પ્રિસ્ક્રાઇબ. ક્લાયન્ટને સોડિયમ બહુ નહીં આપવાનું, નાઇટ્રોજન કન્ટેનિંગ ફૂડ્સ નહીં આપવાના, પોટેશિયમ રીચ ડાયટ, ફોસ્ફેટ રીચ ડાયટ, એ બધું લિમિટેડ અમાઉન્ટમાં લેવાનું, રેસ્ટ્રિક્ટ કરવાનું. assist the client to cope with body image disturbances caused by uremic syndrome. ક્લાયન્ટ ને બોડી ઇમેજ ડિસ્ટર્બન્સીસ થશે, મતલબ સ્કિન પર લુકાસ ફોર્મેશન થશે અને સ્કિન પર પેચીસ ને બધું જોવા મળશે. તો આખું જનરલાઇઝ બોડી ઇમેજ એનું ડિસ્ટર્બ થઈ જશે. તો એના લીધે ક્લાયન્ટને આપણે એડવાઇસ કરીશું, હેલ્પ કરીશું કે એને કોપ અપ કરી શકે, એને એક્સેપ્ટ કરી શકે. So that is all about uremic syndrome. Next is hemodialysis. Hemodialysis means બ્લડ ને ક્લીન કરે, બ્લડ. યસ, બ્લડ ને આપણે પ્યોરિફાય કરીએ છીએ. જે કિડનીનું ફંક્શન છે કિડની નથી કરી શકતી, તો હવે લોંગ ટાઈમ સુધી તો ઇમ્પ્યોર બ્લડ ફર્યા કરશે તો ક્લાયન્ટ કેન ડાય. તો પછી આપણે એક ડિવાઇસ યુઝ કરીએ છીએ, એક્સટર્નલ ડિવાઇસ, કે બ્લડને પ્યોરિફાય કરવા માટે. So that is hemodialysis. Hemodialysis is an intermittent renal replacement therapy involving the process of cleansing the client's blood. Hemodialysis શું છે? તો intermittent છે. આપણે ડેલી નથી કરતા હિમોડાયાલિસિસ. તમને ખબર હશે કે જે બી ક્લાયન્ટ, કિડની ફેલિયર વાળા ક્લાયન્ટ હોય, એમને thrice in a week or twice in a week depending on their need આપણે કરતા હોઈએ છીએ હિમોડાયાલિસિસ. So that is intermittent renal replacement therapy. એમાં શું કરે છે કે ક્લાયન્ટનું બ્લડ હોય એને ક્લીન કરે છે, પ્યોરિફાય કરે છે. It involves the diffusion of dissolved particles from one fluid compartment into the another across the semi-permeable membrane. The client's blood flows through one fluid compartment of the dialysis filter and the diastylate is the another fluid compartment. એટલે એમાં શું થશે કે ક્લાયન્ટનું બ્લડ આવશે, એ બ્લડ બે કમ્પાર્ટમેન્ટમાંથી ફ્લો થશે. ફોર એક્ઝામ્પલ, ડાયાલિસિસ મશીન છે, ડાયાલિસિસ મશીન છે, એમાં બે કમ્પાર્ટમેન્ટ છે આવી રીતે, કમ્પાર્ટમેન્ટ 1 એન્ડ કમ્પાર્ટમેન્ટ 2. હવે જે ક્લાયન્ટનું બ્લડ આપણે વિથડ્રો કરીએ છીએ, મતલબ એ આખું સર્ક્યુલેશન મશીન પર હોય કે એક બાજુથી આવે ને એક બાજુથી એન્ટર થાય. તો એ મશીનમાં ફર્સ્ટ ડાયાલિસિસ ફિલ્ટર પર એ બ્લડ જે છે એ જે બ્લડ છે એ ડાયાલિસિસ ફિલ્ટરમાંથી ડાયાસિલેટ પર જશે. તો આ જે મેમ્બ્રેન્સ છે એ સેમી પરમિએબલ મેમ્બ્રેન છે. તો જે બ્લડની અંદર ઇમ્પ્યોર વેસ્ટ છે એ બધું આ જે મશીન છે, જે ફિલ્ટર્સ આપણે ડાયાલિસિસમાં અંદર મૂકેલા છે, ડાયાસિલેટ ને બધા,
તો એ બધું એબ્ઝોર્બ કરી દેશે વેસ્ટ પ્રોડક્ટ, અને જે બ્લડ છે એ પ્યોરિફાય થઈને પછી પાછું ક્લાયન્ટની અંદર આપણે પાછું ઇન્સર્ટ કરી દઈએ છીએ. તો એવી રીતે બે કમ્પાર્ટમેન્ટમાંથી એ ફિલ્ટર થઈને ક્લાયન્ટની બોડીમાં આપણે પાછું મોકલીએ છીએ. ફંક્શન્સ ઓફ હિમોડાયાલિસિસ. હિમોડાયાલિસિસ શું કામ કરે છે? જે હિમોડાયાલિસિસ જે મશીન છે શું કામ કરે છે? તો ક્લીન્સ ધ બ્લડ ઓફ અક્યુમ્યુલેટેડ વેસ્ટ પ્રોડક્ટ. ક્લાયન્ટનું બ્લડ ક્લીન કરે છે, જે બી વેસ્ટ પ્રોડક્ટ જે બધું ભેગું થયું છે એને ક્લીન કરે છે. રિમૂવ્સ ધ બાય પ્રોડક્ટ ઓફ પ્રોટીન મેટાબોલિઝમ સચ એઝ યુરિયા, ક્રિએટિનિન, અમીનો એસિડ ફ્રોમ ધ બ્લડ. જે પ્રોટીન મેટાબોલિઝમ થાય, જે પ્રોટીન બ્રેકડાઉન થાય, તો એનો જે વેસ્ટ પ્રોડક્ટ નીકળે છે, જેમ કે યુરિયા છે, ક્રિએટિનિન છે, યુરિક એસિડ, નાઇટ્રોજિનસ વેસ્ટ, બધું જ પ્રોટીનનું વેસ્ટ પ્રોડક્ટ છે. તે બધા જ પ્રોટીનના બાય પ્રોડક્ટ્સ ને વેસ્ટ પ્રોડક્ટ જે છે એને રિમૂવ કરવાનું કામ કરે છે. રિમૂવ્સ એક્સેસ બોડી ફ્લુઇડ. કિડનીનું આપણું કામ શું છે? કે બોડીની અંદર ફ્લુઇડ બી મેન્ટેન કરવાનું. તો હિમોડાયાલિસિસ બી સેમ કરે છે કે ક્લાયન્ટની અંદર ફ્લુઇડ ઓવરલોડ થાય છે તો જે એક્સેસ ફ્લુઇડ છે એને બી એ રિમૂવ કરે છે. જેટલું ક્લાયન્ટને રિક્વાયર હોય એટલું જ બ્લડ પાછું જશે. એક્સ્ટ્રા અમાઉન્ટ ઓફ ફ્લુઇડ રિમૂવ થઈ જશે. મેન્ટેન્સ ઓર રીસ્ટોર્સ ધ બફર સિસ્ટમ ઓફ ધ બોડી. કિડનીનું બીજું કામ શું હતું? કે બફર સિસ્ટમ એટલે HCO3 જે આયન છે એને બેલેન્સ કરે છે, આપણી બોડીનું pH ને બેલેન્સ કરે છે. તો હિમોડાયાલિસિસ બી સેમ એ જ કામ કરશે કે આપણી બોડીનું જે બફર સિસ્ટમ છે એને મેન્ટેન કરશે, જે એબનોર્મલ થઈ ગયું છે એને રિસ્ટોર કરશે. કરેક્ટ ધ ઇલેક્ટ્રોલાઇટ લેવલ ઇન ધ બોડી. જે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ ગયું છે, જે કામ કોનું હતું? કિડનીનું હતું. હવે કિડની નથી કરતી તો ઇમ્બેલેન્સ થઈ ગયું છે. તો જે હિમોડાયાલિસિસ મશીન છે એ બી ઇલેક્ટ્રોલાઇટને બી પ્રોપરલી બેલેન્સ કરશે. જે એક્સ્ટ્રા હશે એને રિમૂવ કરી દેશે. તો એ બી એ પ્રોપરલી બેલેન્સ કરશે અને કરેક્ટ કરશે. તો ધીસ આર ધ ફંક્શન્સ ઓફ હિમોડાયાલિસિસ. હવે હિમોડાયાલિસિસ કેવી રીતે વર્ક કરે છે, એનું પ્રિન્સિપલ શું છે, તેના ઉપર એ વર્ક કરે છે, કેવી રીતે આખું બ્લડ પ્યોરિફાય થાય છે, એના બધા ફંક્શન્સ થાય છે. તો લેટ્સ સી. ધ સેમી પરમિએબલ મેમ્બ્રેન ઇઝ મેડ અપ ઓફ થિન પોરસ સેલોફેન. સેલોફેન એક ટાઈપનું મટીરિયલ છે. તો જે સેમી પરમિએબલ મેમ્બ્રેન છે જે ડાયાલિસિસ મશીનની અંદર યુઝ થાય છે, કે જેમાંથી બ્લડ ઇઝીલી મતલબ કેવું કે એમાંથી વેસ્ટ પ્રોડક્ટ નીકળી જાય છે, એકદમ પરમિએબલ છે. તો એ શેની બનેલી હોય છે? તો સેલોફેનની બનેલી હોય છે. એકદમ પતલી હોય અને એકદમ પોરસ હોય, હોલ્સ વાળી હોય, હોલો હોય. તો એ સેલોફેનનું બનેલું હોય છે. The pore size of the membrane allows the small particles to pass through, such as urea, creatinine, uric acid, and water molecules. એ જે પોર્સ છે, નાના નાના હોલ્સ છે, એ પોર્સની સાઇઝ કેવડી છે કે એમાંથી ખાલી સ્મોલ પાર્ટિકલ્સ જ નીકળી શકે છે. આખું બ્લડ સર્ક્યુલેટ થઈને જતું હોય તો ખાલી જે સ્મોલ પાર્ટિકલ્સ છે બ્લડમાંથી એ જ એ ડાયાલિસિસ મશીનમાં જઈ શકે, એ મેમ્બ્રેન પાસ કરી શકે. તો જેમ કે યુરિયા, ક્રિએટિનિન, યુરિક એસિડ, વોટર મોલિક્યુલ્સ છે એટલું જ ખાલી પાસ થઈ શકે. પ્રોટીન્સ છે, બેક્ટેરિયા છે, and some blood cells are too large to pass through the membrane. લાર્જ પ્રોટીન્સ છે જે મેટાબોલાઇઝ નથી થયા, આખા પ્રોટીન્સ જ છે. તો પ્રોટીન્સ છે, બેક્ટેરિયા છે, આરબીસીસ છે. આરબીસીસ એટલે બીજા ટાઈપ્સના બી એમાં બ્લડ સેલ્સ એટલે ખાલી આરબીસીસ નહીં, આરબીસી, ડબ્લ્યુબીસી, પ્લેટલેટ્સ એ બધા ટાઈપ ઓફ બ્લડ સેલ્સ કહેવાય. તો બધા જ બ્લડ સેલ્સ જે છે એ બહુ જ મોટા હોય, એ પાસ ના થઈ શકે, એ પાછા જ ક્લાયન્ટનામાં આવી જશે. The client's blood flows into the dialyzer. The movement of substances occurs from the blood to the diastylate by the principle of osmosis, diffusion and ultrafiltration. જે ક્લાયન્ટનું બ્લડ ફ્લો, જે બ્લડ છે એ ડાયાલાઇઝરમાં આખું ફ્લો કરશે અને એ વખતે જે બી સબસ્ટન્સીસ છે બ્લડમાંથી એ બધું જ ડાયાસ્ટિલેટની અંદર જતું રહેશે. કેવી રીતે જશે? તો થ્રુ ઓસ્મોસિસ, ડિફ્યુઝન એન્ડ અલ્ટ્રાફિલ્ટ્રેશન. ઓસ્મોસિસ કરીને જશે, ડિફ્યુઝન થઈને જશે ને અલ્ટ્રાફિલ્ટ્રેશન. ડુ યુ નો કે ઓસ્મોસિસ એટલે શું, ડિફ્યુઝન એટલે શું અને અલ્ટ્રાફિલ્ટ્રેશન એટલે શું? ઓકે, લેટ્સ સી કે ઓસ્મોસિસ એટલે શું છે. ઓસ્મોસિસ એટલે શું? તો ઓસ્મોસિસ ઇઝ ધ મૂવમેન્ટ ઓફ ફ્લુઇડ across the semi-permeable membrane from the area of lower concentration of the particles to an area of higher concentration of the particles. ઓસ્મોસિસમાં શું થશે કે જે ફ્લુઇડ છે એ મૂવ થશે. લેટ મી ગીવ યુ વન એક્ઝામ્પલ. કે આપણે આ જ્યારે સ્કૂલમાં હતા ને ત્યારે એક્સપેરિમેન્ટ જોયો હતો કે તમે એક કપ લો છો, એ કપની અંદર એક ગ્રેપ મૂકી છે, નાની એક ગ્રેપ મૂકી છે. હવે ગ્રેપની અંદર જે સોલ્વેન્ટ છે, મતલબ ફ્લુઇડ નહીં, ફ્લુઇડ સિવાયનું જે મટીરિયલ હોય એ ગ્રેપની અંદર બહુ વધારે છે એઝ કમ્પેર ટુ વોટર.
તો અહીંયા લોઅર કોન્સન્ટ્રેશન છે અને અહીંયા હાઈ કોન્સન્ટ્રેશન છે સોલ્યુટનું. તો જે વોટર છે ફ્લુઇડ છે, અહીંયા શું લખ્યું છે કે ફ્લુઇડ મૂવ કરશે ક્યાંથી? ફ્રોમ લોઅર Semi- કોન્સન્ટ્રેશન ટુ હાયર કોન્સન્ટ્રેશન. તો જે ફ્લુઇડ છે અહીંયા લો કોન્સન્ટ્રેશન છે, અહીંયા એટલું બધું સોલ્યુટ નથી, તો ફ્લુઇડ છે એ લોઅર કોન્સન્ટ્રેશન થી હાયર કોન્સન્ટ્રેશન પર જઈને ત્યાં એને બેલેન્સ કરશે, એટલે બહારનું એન્વાયરમેન્ટ અને અંદરનું એન્વાયરમેન્ટ બેલેન્સ કરી દેશે. એટલે ગ્રેપ્સનું બી પછી અંદરનું સોલ્યુટ છે ને ડિઝોલ્વ થશે. પાણી વધારે નાખશો તો જે બીજું જે સોલ્યુટ છે એ પ્રોપરલી બેલેન્સ થઈ જશે, એટલે બહારનું ને અંદરનું બેલેન્સ થઈ જશે, એટલે ગ્રેપ ફૂલી જશે. તો ધીસ ઇઝ ઓસ્મોસિસ. એમાં ફ્લુઇડ જે છે એ લોઅર કોન્સન્ટ્રેશનમાંથી હાયર કોન્સન્ટ્રેશનમાં જાય છે. તો ધીસ વોઝ ઓસ્મોસિસ. હવે ડિફ્યુઝનમાં શું થશે? Okay. Diffusion is the movement of the particles from an area of higher concentration to the lower concentration. હવે જે પાર્ટિકલ્સ છે, ફ્લુઇડ નહીં, પાર્ટિકલ્સ મૂવ કરે. ફોર એક્ઝામ્પલ આપણે બ્લડનું એક્ઝામ્પલ લઈએ કે બ્લડ છે, અહીંયા હાઇપરટોનિક સોલ્યુશન જાય છે. હાઇપરટોનિક એટલે સોડિયમ અહીંયા ચલો વધારે છે બ્લડની અંદર, અને સેલ્સ અહીંયા સેલ્સ છે, આ બાજુ બધા સેલ્સ છે. તો અહીંયા સોડિયમ છે એ એક્સ્ટ્રા સેલ્યુલર કમ્પાર્ટમેન્ટ છે, તો અહીંયા સોડિયમ ઓછું છે, એટલે બ્લડની અંદર કોન્સન્ટ્રેશન હાઈ છે અને અહીંયા કોન્સન્ટ્રેશન લો છે. અહીંયા બહુ જ બધું સોડિયમ છે, હાઇપરટોનિક સોલ્યુશન છે. તો હવે અહીંયા ફ્લુઇડ મૂવ નથી કરતું, જે પાર્ટિકલ્સ છે એ મૂવ કરશે ફ્રોમ હાયર કોન્સન્ટ્રેશન ટુ લોઅર કોન્સન્ટ્રેશન. એટલે જ્યારે આપણે હાઇપરટોનિક સોલ્યુશન આપીએ તો ડિફ્યુઝન થશે. ઓસ્મોસિસ શું થશે કે સોડિયમ મૂવ કરીને આ બાજુ જતું રહેશે, હાયર કોન્સન્ટ્રેશન ટુ લોઅર કોન્સન્ટ્રેશન. અને અગર ફોર એક્ઝામ્પલ અહીંયા ઓસ્મોસિસ થશે તો શું થશે? ઓસ્મોસિસ થશે તો fluid movement થશે. ફ્લુઇડ મૂવમેન્ટ થશે કે જે લોઅર કોન્સન્ટ્રેશનમાં નોર્મલી ઓસ્મોસિસ થાય બોડીની અંદર. તો આપણે હાઇપરટોનિક સોલ્યુશન ક્યારે આપીએ કે જ્યારે આપણે એડીમાં ઓછું કરવું હોય ત્યારે આપણે ફ્લુઇડ જોઈએ છે, તો આપણે હાઈ કોન્સન્ટ્રેશન વાળું આપીશું તો ઓસ્મોસિસ થઈને ફ્લુઇડ આવશે, અને ડિફ્યુઝન થાય જ્યારે ત્યારે પાર્ટિકલ્સ મૂવ કરે. તો જે ડાયાલિસિસ મશીન છે એમાં ઓસ્મોસિસ બી થાય છે, ડિફ્યુઝન બી થાય છે. ઓસ્મોસિસ થી એક્સ્ટ્રા ફ્લુઇડ રિમૂવ થઈ જશે અને ડિફ્યુઝન થી જે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોલાઇટ્સ છે એ મૂવ થઈ જશે, એટલે ઓસ્મોસિસ થશે, ડિફ્યુઝન થશે એન્ડ અલ્ટ્રાફિલ્ટ્રેશન થશે. અલ્ટ્રાફિલ્ટ્રેશનમાં શું થાય? ઇઝ ધ movement as a result of આ ક્રિએટેડ પ્રેશર ગ્રેડિયન્ટ. અલ્ટ્રાફિલ્ટ્રેશન એટલે એક્સ્ટ્રા ફિલ્ટ્રેશન છે, એમાં ઓસ્મોસિસ ડિફ્યુઝન કશું જ નથી થતું. એક પ્રેશર ક્રિએટ કરીએ છીએ, તો જે એક્સ્ટ્રા બધું ફ્લુઇડ છે એ ડાયરેક્ટ પ્રેશરના લીધે એ મૂવ થઈને મશીનમાં જતું રહેશે. ત્યાં આગળ ઓછું છે તો અહીંયાથી વધારે પ્રેશર છે, એટલે બ્લડનું પ્રેશર કરતા મશીનનું આપણે આર્ટિફિશિયલી ઓછું પ્રેશર ક્રિએટ કરીએ છીએ, તો બધું બ્લડ મૂવ થાય છે. તો દેટ ઇઝ અલ્ટ્રાફિલ્ટ્રેશન. તો એ મશીનમાં આવી રીતે બ્લડ પ્યોરિફાય થાય છે. Understood what is osmosis, diffusion and ultrafiltration? Yes. Okay. Next is diastillate bath. જે ડાયાસિલેટ એટલે ડાયાલિસિસ મશીન તમે જોયું હશે કે કશું વ્હાઇટ કલરનું પાવડર જેવું બેગ એ લોકો યુઝ કરે. સો એ શું છે? એ ડાયાસિલેટ છે. તો ડાયાસિલેટ બાથ ઇઝ કમ્પોઝડ ઓફ વોટર એન્ડ મેજર ઇલેક્ટ્રોલાઇટ્સ. એ જે બેગ છે એની અંદર વોટર હોય અને ઇલેક્ટ્રોલાઇટ્સ હોય બધા અંદર. તો ડાયાસિલેટ નીડ not to be sterile because bacteria and viruses are too large to pass through the pores of the semi-permeable membrane. However, the diastillate must meet specific standards and water is treated to ensure a safe water supply. તો જે diastillate છે આપણે જે યુઝ કરીએ એ સ્ટરાઇલ હોવું જરૂરી નથી. તમે જોયું હશે કે એને સ્ટરીલાઇઝ નથી કરતા, બધા મૂકેલા જ હોય ડાયાસિલેટ ને લોકો યુઝ કરે કે શું સ્ટરાઇલ કરેલું નથી હોતું, બીકોઝ એને સ્ટરાઇલ કરવાની જરૂર બી નથી, બીકોઝ ડાયાસિલેટમાં ક્યારેય બેક્ટેરિયા અને વાયરસ ના આવી શકે. જે આપણે જોયું કે જે સેમી પરમિએબલ મેમ્બ્રેન થી બનેલું છે તો એના કારણે એટલા નાના છે કે એમાં બેક્ટેરિયા કે વાયરસ ના જઈ શકે, તો એને સ્ટરાઇલ કરવાની કશી જરૂર નથી. હા, બટ તમે જે બી ડાયાસિલેટ યુઝ કરો છો એ સારી ક્વોલિટીનું હોવું જોઈએ.
જેના સ્પેસિફિક સ્ટેન્ડર્ડ છે એ મીટ થયેલા હોવા જોઈએ. એટલે સારી કંપનીનું સારી ક્વોલિટીનું યુઝ કરવાનું કે એ ક્લાયન્ટનામાં સેફ વોટર સપ્લાય કરે. કારણ કે જો લો ક્વોલિટીનું કે ચીપ હશે, સારા સ્પેસિફિક સ્ટેન્ડર્ડ મીટ નહીં કરે તો ક્લાયન્ટના બોડીમાં વોટર અને ઇલેક્ટ્રોલાઇટનું ઇમ્બેલેન્સ થઈ જશે. તો એ મેક શ્યોર કે સ્પેસિફિક સ્ટેન્ડર્ડ મીટ કરે, સારી ક્વોલિટીનું હોય. ઇન્ટરવેન્શન્સ, જે બી ક્લાયન્ટ હિમોડાયાલિસિસ પર હશે એમાં શું ઇન્ટરવેન્શન્સ કરવાના? તો મોનિટર વાઇટલ સાઇન્સ before, during and after dialysis. The client's temperature may elevate because of slight warming of the blood from the dialysis machine. Notify the PHCP about excessive temperature elevation because this could indicate sepsis requiring blood culture to be collected. જે બી ક્લાયન્ટ ડાયાલિસિસ પર હોય, ડાયાલિસિસમાં હંમેશા યાદ રાખવાનું બિફોર, ડ્યુરિંગ અને આફ્ટર બધું જ 3 વખત મેજર થવાનું. ડાયાલિસિસ કરતા પહેલા, ડાયાલિસિસ થતું હોય ત્યારે અને ડાયાલિસિસ થઈ જાય પછી. તો આપણને ડિફરન્સ ખબર પડે એટલા માટે બધી જ 3 વખત કરવાની. તો વાઇટલ સાઇન્સ બી 3 વખત મોનિટર કરવાના. નોર્મલી થોડુંક એલિવેટ થશે ટેમ્પરેચર ક્લાયન્ટનું. કેમ? બીકોઝ જે બ્લડ આપણે નીકાળીએ છીએ ડાયાલિસિસ મશીનમાં થઈને પાછું જાય છે, તો એ ડાયાલિસિસ મશીનમાં થોડુંક વોર્મ થઈ જાય બ્લડ, તો થોડુંક ટેમ્પરેચર એલિવેટ થશે બીકોઝ વોર્મ બ્લડ પાછું આપણે અંદર ઇન્સર્ટ કરીએ છીએ એટલે થોડુંક એલિવેટ થાય. પણ જો બહુ જ વધારે એલિવેશન થાય તો એનો મતલબ કે ક્લાયન્ટને સેપ્સિસ થઈ ગયું છે અને બ્લડ કલ્ચર કરવું પડશે. તો તરત જ નોટિફાય કરવાનું PHCP ને કે જો વધારે એલિવેટ થઈ જાય તો. Monitor laboratory values, specifically the BUN, creatinine and CBC before, during, after dialysis. Lab values check કરવાની. કઈ તો જે કિડનીઝ રિલેટેડ છે, સ્પેસિફિક BUN, creatinine, CBC એ બધું જ before, during and after 3 times કરવાનું. Assess the client for fluid overload before dialysis and fluid volume deficit following dialysis. ડાયાલિસિસ કરતા પહેલા ક્લાયન્ટને ફ્લુઇડ વોલ્યુમ ઓવરલોડ તો નથી ને એનું અસેસમેન્ટ કરવાનું. અને એક વખત ડાયાલિસિસ થઈ જાય તો પછી ક્લાયન્ટ ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્ટ તો નથી થઈ ગયું ને એનું અસેસમેન્ટ કરવાનું. કેમ? પહેલા ફ્લુઇડ વોલ્યુમ ઓવરલોડ હતું અને પછી ફ્લુઇડ વોલ્યુમ ડેફિસિટ થઈ ગયું. કેમ કે અમુક ઇલેક્ટ્રોલાઇટ્સ અને ફ્લુઇડ ફિલ્ટર થવાના ને ડાયાલિસિસ દરમિયાન. યસ, ડાયાલિસિસ મશીન શું કરશે કે એક્સ્ટ્રા બધું ફ્લુઇડ છે એ નીકાળી દેશે. તો there are chances કે કદાચ વધારે ફ્લુઇડ નીકળી ગયું તો ક્લાયન્ટ પાછું ફ્લુઇડ વોલ્યુમ ડેફિસિટ થઈ જશે. તો આપણે એ મોનિટર કરવાનું કે બિફોર ડાયાલિસિસ ઓવરલોડ ચેક કરવાનું, આફ્ટર ડાયાલિસિસ ડેફિશિયન્સી ચેક કરવાની. With the client before and after dialysis to determine the fluid loss. આપણને ખબર છે weight is the best indicator for fluid volume overload and a deficient. તો ક્લાયન્ટને ડાયાલિસિસ કરતા પહેલા એક વખત વેટ કરાવી લેવાનું અને ડાયાલિસિસ પતે એટલે ફરી વેટ કરાવી દેવાનું. તો તમને ખબર પડશે કે કેટલું ફ્લુઇડ લોસ થયું ને શું થયું. Note that the client will not urinate or will urinate small amount, maybe less than 30 ml per hour. જ્યારે ક્લાયન્ટનું ડાયાલિસિસ ચાલતું હશે ત્યારે ક્લાયન્ટ યુરિન પાસ નહીં કરે અને કરશે તો બી 30 ml કરતા બી ઓછું કરશે. બીકોઝ યુરિન ક્યારે ફોર્મ થાય? જ્યારે કિડની ફિલ્ટર કરે ત્યારે. યસ, ફિલ્ટર કરે ત્યારે. તો કિડની તો ફિલ્ટર કરતી નથી, ફિલ્ટરેશનનું કામ બીજું મશીન કરે છે. તો ક્લાયન્ટ યુરિન પ્રોડ્યુસ જ નહીં થાય ને કિડનીથી, તો યુરિન કરશે જ નહીં ક્લાયન્ટ. અને કરે તો બહુ સ્મોલ અમાઉન્ટનું કરશે. તો ધેટ ઇઝ નોર્મલ. તમને ક્વેશ્ચનમાં એવું પૂછે કે ડાયાલિસિસ ચાલે છે ને ક્લાયન્ટે મતલબ 4 to 5 અવર્સ જેટલું 3-4 અવર્સનું જેટલું ડાયાલિસિસ ચાલતું હોય તો ક્લાયન્ટે બિલકુલ યુરિન પાસ નથી કર્યું તો એઝ અ નર્સ વોટ યુ વિલ ડુ? તો નોર્મલ છે, એના માટે કશું કરવાની જરૂર નથી. વી વિલ જસ્ટ ડોક્યુમેન્ટ. Assess the patency of blood access device before, during and after dialysis. પેટન્સી તમે જે ખબર હશે કે ડાયાલિસિસમાં ફિસ્ટ્યુલા ક્રિએટ કરે. એ જે ફિસ્ટ્યુલા છે એ પેટન્ટ છે કે નહીં, મતલબ બ્લોકેજ તો નથી થઈ ગયું કે કશું એબનોર્મલ તો નથી થઈ ગયું, તો એની પેટન્સી ચેક કરવાની બિફોર, ડ્યુરિંગ એન્ડ આફ્ટર ડાયાલિસિસ. મોનિટર ફોર બ્લીડિંગ. Heparin is added to dialysis blood tubing to prevent the clot from forming in the dialyzer of the blood tubing. બ્લીડિંગ ના થાય ખાસ ધ્યાન રાખવાનું. બીકોઝ જ્યારે આપણે બ્લડ વિથડ્રો કરીએ ફિસ્ટ્યુલાથી મશીનમાં જાય ત્યારે જે ટ્યુબિંગ હોય ને એને હિપેરિનથી કોટ કરી દે. કેવી રીતે હિપેરિનથી કોટ કરી દે? એટલે હિપેરિન ફ્લશ કરીને નીકાળી દે તો એ આખી ટ્યુબિંગ હિપેરિનથી કોટ થઈ જશે. તમને ખબર હશે એબીજી લેવાનું હોય તો આપણે જે સિરિંજ છે એને હિપેરિનથી કોટ કરીએ છીએ, હિપેરિન વિથડ્રો કરીને પાછું વાયલમાં નાખીએ છીએ તો બ્લડ ક્લોટ ના થઈ જાય. તો આખું બ્લડ રિમૂવ થશે, પાછું બોડીમાં નાખીશું તો ચાન્સીસ છે કે બ્લડ ક્લોટ થઈ જાય એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં આવીને. તો એ પ્રિવેન્ટ કરવા માટે આપણે હિપેરિન યુઝ કરીએ છીએ. તો ક્લાયન્ટને બ્લીડિંગ ના થઈ જાય એનું બી ધ્યાન રાખવાનું, કારણ કે એ બ્લડ ટ્યુબિંગમાં થઈને પાછું જ આવવાનું છે ક્લાયન્ટ જોડે. Monitor for hypovolemia during dialysis, which can occur from blood loss
or excess fluid and electrolyte removal. ક્લાયન્ટને હાઇપોવોલેમિયા ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું, બીકોઝ ક્લાયન્ટની બોડીમાંથી બધું જ બ્લડ નીકળીને મશીનમાં જાય છે, તો બોડી તો બ્લડ લોસ એક્સપિરિયન્સ કરે છે અને પછી આવે છે તો બી એમાં બી ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ લોસ થયેલા છે જે અનનેસેસરી. તો ક્લાયન્ટને હાઇપોવોલેમિયા ના થઈ જાય એ ખાસ મોનિટર કરવાનું, બીકોઝ બધું જ બ્લડ આપણે વિથડ્રો કરી દઈએ છીએ પ્યોરિફાય કરવા માટે. Provide adequate nutrition. The client may eat before or during dialysis. ક્લાયન્ટને ન્યુટ્રિશન પ્રોપરલી આલવાનું. ક્લાયન્ટ ડાયાલિસિસ વખતે પણ ખાઈ શકે છે, એવું નથી કે ના ખવાય, પહેલા પણ ખાઈ શકે, ખાઈને જઈ શકે, કે ચાલતું હોય ડાયાલિસિસ તો પણ એ જોડે જોડે ખાઈ શકે છે. Identify the client's reaction to the treatment and support coping mechanisms, encourage independence and involvement in the care. ક્લાયન્ટનું રિએક્શન કેવું છે, મતલબ ડાયાલિસિસ થાય છે તો ક્લાયન્ટ એને કોઓપરેટ કરે છે કે નહીં, એનું કોપિંગ મિકેનિઝમ કેવું છે ટ્રીટમેન્ટના અકોર્ડિંગ, કે ક્લાયન્ટ એવું કહે છે કે ના હવે તો હું ડાયાલિસિસ નહીં દઉં, કે આ તો બહુ જ પેઇનફુલ છે, તો ક્લાયન્ટનું રિએક્શન કેવું છે એ આઈડેન્ટિફાઈ કરવાનું અને ઇન્ડિપેન્ડન્સ ક્રિએટ કરવાનું, કે ડાયાલિસિસ છે તો દેટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ, એના માટે બધાને મતલબ તમારે ઇન્વોલ્વ કરવાની જરૂર નથી, એની જાતે જ એ પ્યોરિફાઈ થશે. ધીસ ઇઝ ઇન્ડિપેન્ડન્સ, અને તમે બી ઇન્વોલ્વ થાવ કેરમાં, તમે બી કોઓપરેટ કરો, તો એ આઈડેન્ટિફાઈ કરવાનું અને એન્કરેજ કરવાનું. અસેસ ધ ક્લાયન્ટ્સ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ફ્લુઇડ એન્ડ ડાયટરી રેસ્ટ્રિક્શન્સ ઓર્ડર્ડ બાય નેફ્રોલોજિસ્ટ. ક્લાયન્ટની અન્ડરસ્ટેન્ડિંગ કેટલી છે એ આઈડેન્ટિફાઈ કરવાની. નેફ્રોલોજિસ્ટે ક્લાયન્ટને કીધું હશે કે આટલું ફ્લુઇડ અને આટલું ડાયટ તમારે રેસ્ટ્રિક્ટ કરવાનું, તો ક્લાયન્ટને એ પ્રોપરલી અન્ડરસ્ટુડ થયું કે મારે કેટલું ફ્લુઇડ લેવાનું, કેટલું રેસ્ટ્રિક્ટ કરવાનું, શું કરવાનું, તો એની અન્ડરસ્ટેન્ડિંગ આપણે ચેક કરવાની, અસેસ કરવાની. Next, that is important point, red point છે, બહુ જ important છે. તો withhold antihypertensive and other medications that can affect the BP or result in hypotension until after hemodialysis treatment. હિમોડાયાલિસિસ કરવાનું હોય તો જ્યાં સુધી હિમોડાયાલિસિસ ના થઈ જાય ત્યાં સુધી કોઈ બી એન્ટીહાઇપરટેન્સિવ કે બીજી કોઈ મેડિકેશન નહીં આલવાની. કેમ? એન્ટીહાઇપરટેન્સિવ શું કરશે? લો કરશે, અને આપણે ઓલરેડી ક્લાયન્ટનું બ્લડ રિમૂવ કરીએ છીએ મશીનમાં નાખવા માટે, તો ઓલરેડી બ્લડ વોલ્યુમ ઓછો થશે, એક બાજુથી એક્ઝિટ થશે ને એન્ટર બી થશે, પણ જેટલું એક્ઝિટ થાય છે એટલું એન્ટર નહીં થાય, એક્સ્ટ્રા ફ્લુઇડ બધું નીકળી જશે, તો ઓલરેડી એન્ટીહાઇપરટેન્સિવના લીધે હાઇપોટેન્શન થશે ને આપણે બીજું ઓછું આપીએ છીએ તો ક્લાયન્ટ સિવિયર હાઇપોટેન્શનમાં જતું રહેશે. એટલા માટે એન્ટીહાઇપરટેન્સિવ અને બીજી કોઈ બી મેડિકેશન્સ હોય એ વિથહોલ્ડ કરી દેવાની જ્યાં સુધી હિમોડાયાલિસિસ પતી ના જાય ત્યાં સુધી. Also withhold medication that could be removed by dialysis such as water soluble vitamins, certain antibiotics and digoxin. એવી બીજી મેડિકેશન્સ છે જે બહુ નાની હોય એટલે બ્લડની અંદર મિક્સ થઈ જાય, પછી જ્યારે ડાયાલિસિસ મશીનમાં જશે ને તો બધી મશીનમાં જતી રહેશે બ્લડમાંથી, બ્લડમાં નહીં રહે તો પછી એની ઇફેક્ટ જ નહીં થાય. જેમ કે વોટર સોલ્યુબલ વિટામિન્સ છે એ ડાયસિલેટ મશીનમાં જતા રહેશે, અમુક એન્ટીબાયોટિક્સ છે, ડિજોક્સિન મેડિકેશન છે, તે બધું મશીનમાં જતું રહેશે, ક્લાયન્ટની બોડીમાં નહીં રહે, તો એવી મેડિકેશન્સ પણ નહીં આપવાની. ડાયાલિસિસ થઈ જાય પછી મેડિકેશન આપો તો ક્લાયન્ટના બ્લડમાં જ રહે અને ક્લાયન્ટને એના ઇફેક્ટ જોવા મળે. સો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, આ વસ્તુ ખાસ યાદ રાખવાની. એક્સેસ ફોર હિમોડાયાલિસિસ, આપણને ખબર છે કે હિમોડાયાલિસિસ કરવું હોય તો આપણે એક એક્સેસ રાખવું પડે કે જ્યાંથી આપણે બ્લડ લઈ શકીએ, ફિલ્ટર આઉટ થઈને પાછું આપણે ઇન્સર્ટ કરી શકીએ. તો કેટલા એક્સેસ છે, કેટલા ટાઈપના આપણે એક્સેસ યુઝ કરી શકીએ છીએ ફોર હિમોડાયાલિસિસ? લેટ્સ સી ધેટ. તો ફર્સ્ટ ઇઝ સબક્લેવિયન ઓર ફીમોરલ કેથેટર્સ. તમે જોયું હશે કોઈ બી ક્લાયન્ટ જ્યારે નવું ડાયાલિસિસ સ્ટાર્ટ કરવાનું હોય ત્યારે સબક્લેવિયન આગળ તમે જસ્ટ લાઈક સીવીપી લાઈન તમે જો થેટર ડાયાલિસિસ ખાલી ઇનિશિએટ કર્યું હોય, ફિસ્ટ્યુલા વાળું નહીં, હેન્ડમાં જે ફિસ્ટ્યુલા કરે છે એ નહીં, બીજું જોયું છે સબક્લેવિયન કેથેટર? CVP, yes. યસ, હા બસ એ જ, કે ટેમ્પરરી જે સીવીપી આપણે ઇન્સર્ટ કરીએ છીએ એ જ, તો એ ટેમ્પરરી છે. તો સબક્લેવિયન વેન મેજોરિટી આપણે સબક્લેવિયન જ યુઝ કરીએ છીએ, ફીમોરલ આપણે કરી શકીએ બટ એટલું નથી યુઝ કરતા, આપણે સબક્લેવિયન વધારે યુઝ કરીએ છીએ. A subclavian vein or a femoral vein catheter may be inserted for short term or temporary use in AKI. આપણને AKI માં ખબર છે, આપણે AKI માં જોયું હતું કે ક્લાયન્ટને ડાયગ્નોસ થાય અને તમે તરત જ ડાયાલિસિસ કરી દો એટલે બ્લડ પ્યોરિફાય કરી દો તો પછી ક્લાયન્ટ જલ્દી રિકવર થઈ જશે.
તો અગર એકેઆઈ માટે આપણે એમાં ટેમ્પરરી જ કરવાનું છે, પછી કિડની રિકવર થઈ જશે એટલે એનું કામ લઈ લેશે. તો ટેમ્પરરી પીરિયડ માટે કાં તો શોર્ટ ટર્મ યુઝ કરવો હોય ત્યારે આપણે સબક્લેવિયન ઓર ફીમોરલ કેથેટર ઇન્સર્ટ કરીએ છીએ ફોર ધ ડાયાલિસિસ. એ એક્સેસ બનાવીએ છીએ. The catheter is used until a fistula or graft matures or develops, which is typically 6 weeks or may be required when the client's fistula or graft access has failed because of infection or clotting. જે બી ક્લાયન્ટને હવે પરમેનન્ટ ડાયાલિસિસ પર મૂકવાનું છે, તો તમે જોયું હશે કે પહેલા સબક્લેવિયન એટલે કે સીવીપી લાઈન લેશે અને પછી ફિસ્ટ્યુલા ક્રિએટ કરશે. કારણ કે ફિસ્ટ્યુલા જે બનાવ્યું છે, ફિસ્ટ્યુલા એટલે શું કરશે? ફિસ્ટ્યુલા કેવી રીતે બનાવશે? વેન અને આર્ટરી મિક્સ કરીને, યસ, વેન અને મર્જ આર્ટરી કરીને. જોઈન્ટ કરીને બનાવશે. ધેટ ઇઝ ધ ફિસ્ટ્યુલા. તો એ ફિસ્ટ્યુલા જે છે એને પ્રોપરલી હીલ થતા વર્ક કરતા 6 વીક નો ટાઈમ લાગશે. તો 6 વીક સુધી શું ક્લાયન્ટને ડાયાલિસિસ જ નહીં કરવાનું? તો ટેમ્પરરી પીરિયડ માટે પછી ક્લાયન્ટને સબક્લેવિયન આપણે કેથેટર યુઝ કરીને ત્યાંથી ડાયાલિસિસ કરીએ છીએ કે જ્યાં સુધી એ પ્રોપરલી મેચ્યોર ના થઈ જાય, જે ફિસ્ટ્યુલા આપણે બનાવ્યું છે એ. પણ સમટાઈમ્સ એવું બી થાય કે ક્લાયન્ટનું ફિસ્ટ્યુલા છે એ તમે ફિસ્ટ્યુલા ક્રિએટ કરી દીધું પણ એ ફિસ્ટ્યુલા ફેલ થઈ ગયું બીકોઝ ત્યાં આગળ ઇન્ફેક્શન થઈ ગયું કાં તો ક્લોટ ફોર્મેશન થઈને ઓબ્સ્ટ્રક્ટ થઈ ગયું. તો પછી એવા ટાઈમે બી આપણે સબક્લેવિયન યુઝ કરી શકીએ છીએ ડાયાલિસિસ કરવા માટે. તો એ ટેમ્પરરી પીરિયડ માટે યુઝ થાય. ઇન્ટરવેન્શન્સ કે જે લોકોને સબક્લેવિયન કેથેટર કે ફીમોરલ કેથેટર હોય તો એની જનરલાઇઝ ઇન્ટરવેન્શન શું છે? તો અસેસ ધ ઇન્સર્શન સાઇટ ફોર હિમેટોમા, બ્લીડિંગ, કેથેટર ડિસ્લોજમેન્ટ ઓર ઇન્ફેક્શન. જ્યાં તમે કેથેટર ઇન્સર્ટ કર્યું છે સબક્લેવિયન ઓર ફીમોરલ, તો ત્યાં આગળ એ સાઇટ ચેક કરવાની કે ત્યાં હિમેટોમા તો નથી થઈ ગયું, ત્યાંથી બ્લીડિંગ તો નથી થતું, એ કેથેટર ડિસ્લોજ તો નથી થઈ ગયું, કે ત્યાં ઇન્ફેક્શન નથી થયું, એ બધું અસેસમેન્ટ કરવાનું. These catheters are only to be used for dialysis treatment and assessed by a dialysis personnel. હવે એ જે કેથેટર છે, જ્યારે આપણે આઈસીયુમાં હોય ત્યારે સીવીપી થી મેડિકેશન્સ બી આપીએ છીએ, પેરેન્ટલ ન્યુટ્રિશન. પણ આ જે અત્યારે આપણે ઇન્સર્ટ કર્યું એ છે ખાલી ડાયાલિસિસ માટે જ યુઝ કરવાનું. અને ડાયાલિસિસ પર્સોનલ જે ડાયાલિસિસ કરે છે એ જ લોકો એનો એક્સેસ લઈ શકે, મતલબ એ જ લોકો ઓપન ને ક્લોઝ કરી શકે. બીજા કોઈ વસ્તુ માટે યુઝ નહીં કરવાનું, ત્યાંથી કશી મેડિકેશન કે કશું જ નહીં આપવાનું, એ ખાલી ડાયાલિસિસ માટે યુઝ કરવાનું. મેન્ટેન એન ઓક્લુઝિવ ડ્રેસિંગ ઓવર ધ કેથેટર ઇન્સર્શન સાઇટ. જ્યાં આપણે કેથેટર ઇન્સર્ટ કર્યું છે, જ્યાં હોલ કર્યું છે અહીંયા ચેસ્ટ પર કે ફીમોરલ એરિયામાં, તો ત્યાં આગળ પ્રોપર ડ્રેસિંગ, ઓક્લુઝિવ ડ્રેસિંગ એટલે દબાઈને પ્રોપર ડ્રેસિંગ કરી દેવાનું કે એ કેથેટર ડિસ્લોજ ના થાય, ત્યાંથી બ્લીડિંગ કે ઇન્ફેક્શન ના થાય. હવે ફોર એક્ઝામ્પલ સબક્લેવિયન કેથેટર જ હોય તો એની સ્પેસિફિક ઇન્ટરવેન્શન શું ધ્યાન રાખવાની? પેલી આપણે જનરલાઇઝ જોઈ બંનેની, હવે સ્પેસિફિક જોઈશું કે સબક્લેવિયન વેઇનનું કેથેટર હોય તો ત્યાં કેવી રીતે ઇન્ટરવેન્શન કરવાની. The catheter is usually filled with heparin. The catheter is usually filled with heparin and capped to maintain the patency between dialysis treatments. Heparin is aspirated from the line before dialysis. એક વખત ડાયાલિસિસ થાય અને બીજી વખત થવાનું હોય તો જે બિટવીન ધ ડાયાલિસિસ પીરિયડ છે ત્યાં આગળ એ જે કેથેટર હોય ને એને હિપેરિન ઇન્જેક્ટ કરેલું હોય ને એને ક્લોઝ કરી દે. કેમ હિપેરિન ઇન્જેક્ટ કરશે? બ્લડ ક્લોટ ના થઈ જાય. અવગત ના થાય એના માટે. યસ, આજે ડાયાલિસિસ કર્યું પછી બીજું ડાયાલિસિસ 2-3 દિવસ પછી છે તો એ ટાઈમ પીરિયડમાં બ્લડ ક્લોટ ના થઈ જાય એટલા માટે એક કેથેટરની અંદર હિપેરિન ભરી દેવામાં આવે ને પછી એને કેપ કરી દે, રાખી દે, ક્લોઝ કરી દે. અને જ્યારે ડાયાલિસિસ કરવાનું હોય ત્યારે પાછું એટલું હિપેરિન એસ્પિરેટ કરી દે, બીકોઝ આપણે હિપેરિન નથી નાખવાનું. ક્લાયન્ટે હિપેરિન કેમ આલવું છે અનનેસેસરીલી? આપણે ખાલી ક્લોટ ના થવા દેવા માટે જ આપ્યું છે. તો પછી જ્યારે ડાયાલિસિસ કરવાનું હોય તો તમે એટલું વિથડ્રો કરી શકો છો, એસ્પિરેટ કરી શકો છો. The catheter is not to be uncapped except for dialysis treatment. એ કેથેટર ક્યારે બી ખુલ્લું નહીં રાખવાનું, અનકેપ્ડ નહીં રાખવાનું. જ્યારે ડાયાલિસિસ ટ્રીટમેન્ટ કરવાની હોય ત્યારે જે કેથેટરને કનેક્ટ કરીએ છીએ ત્યારે એ ખુલ્લું જ રહેશે કનેક્ટ કરવા માટે, બટ એમને અનનેસેસરીલી ક્યારે એને અનકેપ નહીં રાખવાનું. The catheter may be left in place for up to 6 weeks if no complication occur. આપણને ખબર છે કે ફિસ્ટ્યુલાને મેચ્યોર થતા 6 વીકનો ટાઈમ લાગે છે. તો નોર્મલી એ જે કેથેટર છે સબક્લેવિયન વેઇન કેથેટર એ 6 વીક સુધી આપણે ત્યાંના ત્યાં રાખી શકીએ છીએ જો કોઈ કોમ્પ્લિકેશન ના થાય તો. કોમ્પ્લિકેશન થાય જેમ કે હિમેટોમા, બ્લીડિંગ, ઇન્ફેક્શન એવું થાય તો પછી તરત જ રિમૂવ કરી દેવાનું. પણ કોઈ કોમ્પ્લિકેશન નથી થઈ તો આપણે 6 વીક સુધી એકનું એક કેથેટર ત્યાં રાખી શકીએ છીએ, એમાં કશો પ્રોબ્લેમ નથી. હવે ફીમોરલ વેઇન કેથેટર છે તો એની સ્પેસિફિક ઇન્ટરવેન્શન શું રહેશે? અસેસ ધ એક્સ્ટ્રીમિટી ફોર સર્ક્યુલેશન, ટેમ્પરેચર એન્ડ પલ્સીસ. ફીમોરલ છે એટલે ગ્રોઈન રિજનમાં આપણે પંચર કરીને કેથેટર ઇન્સર્ટ કર્યું છે તો જે બી લેગમાં
ફોર એક્ઝામ્પલ રાઈટ લેગમાં કર્યું છે તો પછી રાઈટ લેગનું સર્ક્યુલેશન અસેસ કરવાનું, એનું ટેમ્પરેચર અસેસ કરવાનું, એની પલ્સ અસેસ કરવાની કે ત્યાં આગળ કશો પ્રોબ્લેમ તો નથી થયું ને. પ્રિવેન્ટ પુલિંગ ઓર ડિસ્કનેક્ટિંગ ઓફ ધ કેથેટર વેન ગિવિંગ કેર. જ્યારે આપણે કેર પ્રોવાઈડ કરતા હોય ક્લાયન્ટને બેઝિક કેર લાઈક બાથિંગ, મોબિલાઇઝિંગ કશું બી કરતા હોય, આપણે બીજી કોઈ કેર આપતા હોય તો ધ્યાન રાખવાનું કે એ કેથેટર તમારાથી ખેંચાઈ ના જાય, પુલ ના થઈ જાય ઓર એલ્સ ડિસ્કનેક્ટ ના થઈ જાય, એ ખાસ ધ્યાન રાખવાનું બીજી કેર પ્રોવાઈડ કરતી વખતે, બીકોઝ એ ગ્રોઇન રિજનમાં છે. Because the groin is not a clean site, meticulous perineal care is required. હવે ગ્રોઇન રિજનમાં કેથેટર ઇન્સર્ટ કર્યું હોય તો જે ગ્રોઇન રિજન છે એટલું બધું ક્લીન સાઇટ ના હોય, જેટલું આપણું ક્લેવિકલ હોય મતલબ સબક્લેવિયન જે એરિયા છે એ ક્લીન હોય એટલું ગ્રોઇન રિજન ક્લીન ના હોય. તો જ્યારે બી આપણે ટેમ્પરરી પીરિયડ માટે ચલો ફીમોરલ વેન લીધું છે તો એવા ક્લાયન્ટને મેટિક્યુલસ એટલે એકદમ પ્રોપર પેરિનિયલ કેર પ્રોવાઈડ કરવી પડશે. An IV use an IV infusion pump or a controller with a micro drip tubing of a heparin infusion through the catheter to maintain the patency if prescribed. અગર ફીમોરલ કેથેટર યુઝ કર્યું છે અને એની પેટન્સી આપણે રાખવાની છે તો એકદમ માઇક્રો ડ્રીપ ટ્યુબિંગ અથવા ઇન્ફ્યુઝન આપણે યુઝ કરી શકીએ કે એમાં સ્મોલ અમાઉન્ટ ઓફ હિપારિન એડમિનિસ્ટર થયા કરે તો એ ઓપન ની ઓપન રહે, ક્લોઝ ના થઈ જાય ડ્યુ ટુ ક્લોટ્સ. એની પેટન્સી મેન્ટેન કરવા માટે આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, રેડ પોઈન્ટ છે femoral vein catheter માટે છે. The client with a femoral vein catheter that is in use should not sit up more than 45 degree or lean forward because the catheter may kink and occlude. જે બી ક્લાયન્ટને આપણે femoral vein catheter યુઝ કર્યું હોય એટલે ગ્રોઇન રિજનમાં કેથેટર નાખ્યું હોય, તમને ખબર છે ફીમોરલ એટલે એક્ઝેક્ટલી જ્યાંથી લેગ સ્ટાર્ટ થાય એ જે ક્રીસ છે ત્યાંથી જ આપણે ઇન્સર્ટ કરીએ છીએ. તો ફીમોરલ કેથેટર યુઝ કર્યું હોય તો ક્લાયન્ટ 45 ડિગ્રી કરતા વધારે એંગલ પર એ બેસી ના શકે ઓર એ લીન ફોરવર્ડ બી ના થઈ શકે. કેમ? અગર એવું કરશે તો શું થશે? કિંગ થઈ જશે અંકલ. કિંક થવું એટલે કેથેટર કિંક થશે એટલે વળી જશે. યસ યસ આવી રીતે કેથેટર કિંક થઈ જશે અને ઓક્લ્યુડ થઈ જશે. તો એ ઓક્લ્યુડ થઈ જશે તો પ્રોબ્લેમ થઈ જશે. તો એના માટે જે બી ક્લાયન્ટને ફીમોરલ વેઇન કેથેટર હોય તો મેક શ્યોર કે 45 ડિગ્રી કરતા વધારે એંગલ પર એ બેસે નહીં. 45 ડિગ્રી એલિવેટ રહે તો વાંધો નહીં, ત્યાં સુધી એ સ્ટ્રેટ જ રહેશે, બટ એનાથી વધારે નહીં કરવાનું. નેક્સ્ટ ઇઝ એક પહેલું આપણે જોઈ લીધું, ફર્સ્ટ એક્સેસ કયું હતું? સબક્લેવિયન ઓર ફીમોરલ કેથેટર. સેકન્ડ એક્સેસ કયું છે હિમોડાયાલિસિસ માટે? તો એક્સટર્નલ એટીરિયોવિનસ શન્ટ. એક્સટર્નલ છે એ શન્ટ ક્રિએટ કર્યું છે, એવી શન્ટ ક્રિએટ કર્યું છે એક્સટર્નલી. યુ કેન સી ઇન ધીસ ફિગર કે એક શન્ટ ક્રિએટ કર્યું છે, યુ શેપનું છે. અરે કે આર્ટરી અને આ વેન છે એને કનેક્ટ કરે છે આ શન્ટ. અને યુ કેન સી કે અહીંયા આગળ ઓપનિંગ છે, આ જે ટેફલોન કનેક્ટર છે. હિયર ધીસ ઇઝ ટેફલોન કનેક્ટર, અહીંયા કનેક્ટર છે. તો આ જ્યારે ડાયાલિસિસ કરવાનું હોય ત્યારે આ ઓપન કરી દે એટલે આર્ટરીમાંથી જે બધું બ્લડ છે એ મશીનમાં જશે અને મશીનમાંથી પ્યોરિફાય થઈને અહીંથી અંદર આવી જશે. તો એ કનેક્ટર સેપરેટ કરીને કનેક્ટ કરી દે મશીન જોડે. તો that is external arteriovenous shunt, external AV shunt. Okay, description. Two celastic cannulas are surgically inserted into an artery and vein in the forearm or leg for the external blood path. બે કેન્યુલા યુઝ કરીએ છીએ, એક આર્ટરી માટે અને એક વેઇન માટે, પછી એને આપણે કનેક્ટ કરી દઈએ છીએ. તો બે સિલેસ્ટિક કેન્યુલા આપણે યુઝ કરીએ છીએ, સર્જિકલી ઇન્સર્ટ કરીએ છીએ આર્ટરીમાં અને વેનમાં. ફોરઆર્મમાં બી કરી શકીએ ઓર એલ્સ લેગમાં બી કરી શકીએ છીએ. The cannulas are connected to form a U shape અને પછી બે કેન્યુલાને કનેક્ટ કરી દે એટલે આખો U shape થઈ જશે. Blood flows from the client's artery to the shunt and into the vein. હવે એ બ્લડ કેવી રીતે ફ્લો કરશે? તો આર્ટરીમાંથી શન્ટમાં જશે, પછી મશીનમાં જશે અને પછી મશીનમાંથી પાછું શન્ટમાં આવશે અને શન્ટમાંથી વેનમાં જશે. તો એવી રીતે એ બ્લડ ફ્લો થશે. A tube leading to a membrane compartment of a dialyzer is connected to arterial cannula. હવે જે ડાયાલાઇઝરની જે ટ્યુબ છે જેમાંથી બ્લડ મશીનમાં જાય છે એ ટ્યુબ ક્યાં કનેક્ટ કરશે? જે આર્ટરીનું જે કેન્યુલા છે એની જોડે કનેક્ટ કરશે. અને the blood fills the membrane compartment, passes through the dialyzer
and is returned to the client through a tube connected to the venous cannula. હવે મશીનમાંથી આખું પ્યોરિફાય થઈ જશે, બધું થઈ જશે, ફિલ્ટર થઈ જશે, ત્યારે એ જે ટ્યુબિંગ છે, એની જે ટ્યુબિંગ છે એ શેની જોડે કનેક્ટ કરશે? હવે આર્ટરીની કેન્યુલા જોડે કે વેનની કેન્યુલા જોડે? Vein. વેનની કેન્યુલા જોડે કનેક્ટ કરશે. When dialysis is complete, the cannulas are clamped and reattached, reforming the U shape. અને ડાયાલિસિસ પતી જાય એટલે પાછી આર્ટરીની અને વેનની કેન્યુલા પાછી અટેચ કરી દેશે, એટલે આખું ફરીથી યુ શેપ બની જશે. જ્યારે કરવાનું હોય ત્યારે ખોલી દે. જે ટેફલોન કનેક્ટર છે ત્યાંથી એ ઓપન થઈ શકે, ઓપન અને ક્લોઝ થઈ શકે છે. અને આ એક્સટર્નલ છે, આ બહારની સાઈડ હશે. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ એક્સટર્નલ એટ્રીરોવિનસ શન્ટ. એ જે ટ્યુબિંગ હશે તમે બહાર જ દેખાશે, બહારથી જ તમે ઓપન ક્લોઝ કરી શકો એને. એડવાન્ટેજીસ, આ શન્ટ યુઝ કરવાનું શું એડવાન્ટેજીસ છે? તો ધ એક્સટર્નલ એટ્રીરોવિનસ શન્ટ કેન બી યુઝ ઇમિડિયેટલી ફોલોઈંગ ઇટ્સ ક્રિએશન. આ શન્ટને આપણે જેવું ક્રિએટ કરીએ એવું તરત જ આપણે યુઝ કરીએ છીએ. આપણે જે નોર્મલ ફિસ્ટ્યુલા કરીએ છીએ એમાં શું થાય છે કે 6 વીક સુધી એને મેચ્યોર થવા દેવું પડે, પણ આ જેવું તમે શન્ટ ક્રિએટ કર્યું તમે એને યુઝ કરી શકો છો. નો વેની પંચર ઇઝ નેસેસરી ફોર ડાયાલિસિસ. અને પંચર નહીં કરવું પડે બીકોઝ તમે ઓલરેડી એક ટ્યુબ રાખી છે, જેવું કનેક્ટ કરી દેશે એટલે થઈ જશે ચાલુ, તો વેની પંચર નહીં કરવું પડે, એનો એડવાન્ટેજ છે. ડિસએડવાન્ટેજ શું છે એનું? તો ડિસ્કનેક્શન ઓર ડિસલોજમેન્ટ ઓફ એક્સટર્નલ શન્ટ. સમટાઈમ્સ એવું થઈ શકે કે કશું થયું અને એ બે કનેક્ટર, જ્યાં ટેફલોન કનેક્ટર છે જ્યાંથી આર્ટરીનું અને વેનનું શન્ટ કનેક્ટેડ છે, તો એ ડિસ્કનેક્ટ થઈ શકે છે, ડિસ્લોજ થઈ શકે છે. રિસ્ક ઓફ હેમરેજ, ઇન્ફેક્શન ઓર ક્લોટિંગ. હેમરેજ થવાનું રિસ્ક છે, કદાચ ડિસ્લોજ થઈ જશે તો બ્લડ એકદમ નીકળવાનું સ્ટાર્ટ થઈ જશે, તો હેમરેજ થઈ શકે છે. ઇન્ફેક્શન થઈ શકે છે, ત્યાંથી ઓર્ગેનિઝમ અંદર જશે અને ત્યાં ક્લોટિંગ બી થઈ શકે છે. પોટેન્શિયલ ફોર સ્કિન ઇરોઝન અરાઉન્ડ ધ કેથેટર સાઇટ. જ્યાં કેથેટર ઇન્સર્ટ કર્યું છે, એ કેન્યુલાસ ઇન્સર્ટ કરી છે, તો ત્યાં આગળ સ્કિન ઇરિટેશન થવાનું ચાન્સીસ છે, કે ઇરિટેટ થશે એટલે સ્કિન ઇરોડ થવાનું સ્ટાર્ટ થઈ જશે, પીલ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો આ બધા ડિસએડવાન્ટેજીસ છે. ઇન્ટરવેન્શન્સ, કે જ્યારે ક્લાયન્ટને એક્સટર્નલ એવી શન્ટ હોય તો એઝ અ નર્સ આપણે શું કામ કરવાનું? તો અવોઇડ ગેટિંગ ધ શન્ટ વેટ. એ શન્ટ ભીનું ના થાય એ ખાસ ધ્યાન રાખવાનું, બીકોઝ ભીનું થશે તો માઇક્રો ઓર્ગેનિઝમ માટે એક ફેવરેબલ પ્લેસ થઈ જશે ઇન્ફેક્શન કરવા માટે, તો એ ભીનું ના થાય ખાસ ધ્યાન રાખવાનું. રેપ અ ડ્રેસિંગ કમ્પ્લીટલી અરાઉન્ડ ધ શન્ટ એન્ડ કીપ ઇટ ડ્રાય એન્ડ ઇન્ટેક્ટ. જે શન્ટ તમારું ડાયાલિસિસ પતી જાય પેશન્ટનું એટલે આપણે એને રેપ કરી દેવાનું, ડ્રેસિંગ પ્રોપરલી રેપ કરી દેવાનું, કે જેથી કરીને ડ્રાય રહે અને ઇન્ટેક્ટ રહે, હલી ના જાય, ઓપન ના થઈ જાય, ડિસ્લોજ ના થઈ જાય, તો એના માટે. Keep cannula clamps at the client's bedside or attached to the arteriovenous dressing for use in case of accidental disconnection. જે કેન્યુલાના ક્લેમ્પ હોય, તમને ખબર હશે આપણે ક્લાયન્ટને આઈવી લઈએ છીએ, હોસ્પિટલાઇઝ હોય તો આઈવી ની કેપ હોય છે, પણ આપણે એક્સ્ટ્રા કેપ રાખીએ છીએ ક્લાયન્ટના બેડ સાઈડ પર. કેમ રાખીએ છીએ? આઈવી ની જે વ્હાઇટ કેપ હોય છે, જ્યારે આપણે આઈવી ફ્લુઇડ ના આપવાનું હોય ત્યારે આપણે આઈવી ક્લોઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ 10 સેન્ટીમીટર એક્સટેન્શન લગાવ્યું હોય તો બી આપણે જે પાઇન્ટની ટ્યુબિંગ છે એ ડિસ્કનેક્ટ કરીએ પછી કેપ કરી દઈએ છીએ ને પાછું, તો એ કેપ હોય છે, સ્ટીલ આપણે ક્લાયન્ટના બેડ સાઈડ પર એક એક્સ્ટ્રા કેપ રાખી મૂકીએ છીએ. કેમ? મિસપ્લેસ થઈ જાય તો યુઝ કરી શકો. મિસપ્લેસ થઈ જાય કે નીકળી જાય કે કશું બી થઈ ગયું તો આપણે એક્સ્ટ્રા યુઝ કરી શકીએ. તો જે બી ક્લાયન્ટને આવી રીતનું એક્સટર્નલ એવી શન્ટ હોય તો એના જે ક્લેમ્પ હોય ને એ એક્સ્ટ્રા બેડ સાઈડ પર રાખવાના, ઓર એલ્સ જે આર્ટિરિયોવિનસ ડ્રેસિંગ છે એની જોડે અટેચ કરી રાખવાના. તમને ખબર હશે કે જ્યારે તમે આઈવી ડ્રીપ ચાલુ કરો ત્યારે એ જે કેપ હોય એ તમે આગી પાછી નથી મૂકતા, ક્લાયન્ટની વેન પર જ પાછું ઉપરની સાઈડ તમે એને મૂકી દો છો, પ્લેસ કરી દો છો, ઓકે? તે સેફ રહેશે એટલા માટે. તો તમે બેડ સાઈડ પર બી મૂકી શકો છો, ઓર એલ્સ આર્ટિરિયોવિનસ જે ડ્રેસિંગ છે ત્યાં આગળ જ ડાયરેક્ટ અટેચ કરી શકો છો એક ક્લેમ્પને. ત્યાં આગળ ક્લેમ્પ હોય, બે કનેક્ટ કરવાનું ક્લેમ્પ હોય, તો એને ત્યાં જ અટેચ કરી શકો છો, કે કદાચ એક્સિડેન્ટલ ડિસ્કનેક્શન થઈ જાય તો તમે ફટાફટ ક્લોઝ કરી શકો છો, કે મિસપ્લેસ થઈ જાય તો તમે યુઝ કરી શકો છો, તો એ તમે કરી શકો છો. Teach the client that the shunt extremity may not be used for BP monitoring, withdrawing blood, placing IV lines or administering injections. ક્લાયન્ટને સમજાવી દેવાનું કે જ્યાં આગળ શન્ટ કર્યું છે, ફોર એક્ઝામ્પલ રાઈટ ફોરઆર્મમાં કર્યું છે, તો રાઈટ હેન્ડમાં કોઈને બીપી નહીં લેવા દેવાનું, બ્લડ વિડ્રો નહીં કરવા દેવાનું, આઈવી લાઈન બી ના લઈ શકીએ અને ઇન્જેક્શન બી ના લઈ શકીએ આપણે. તો ક્લાયન્ટને બી સમજવાનું કે તમે ધ્યાન રાખવાનું કે કોઈ ત્યાં આગળ બીપી ના લે, બ્લડ વિડ્રો બી ના કરે, આઈવી લાઈન બી ના લે અને કોઈ ઇન્જેક્શન બી ના આપે. Fold back the dressing to expose the shunt tubing and assess for the signs of hemorrhage and infection or clotting.
આપણે એ જે ડ્રેસિંગ છે એ ઓપન કરવાનું, એટલે ઓપન ખોલી દઈશું તો આપણને ખબર પડશે કે ત્યાં આગળ અસેસ કરવાનું કે ત્યાં આગળ કથી હેમરેજ થાય છે, ઇન્ફેક્શન થઈ ગયું છે, બ્લીડિંગ થાય છે, ઇન્ફેક્શન થાય છે કે ક્લોટ થઈ ગયું છે. તો રોજ એ ડેલી એક વખત ઓપન કરીને જોઈ લેવાનું. મોનિટર સ્કિન ઇન્ટિગ્રિટી અરાઉન્ડ ધ ઇન્સર્શન સાઇટ. આપણને ખબર છે એનો ડિસએડવાન્ટેજ છે કે ત્યાં આગળ સ્કિન પીલિંગ થઈ શકે છે. તો સ્કિન ઇન્ટિગ્રિટી મોનિટર કરવાની કે ત્યાં આગળ જ્યાં ઇન્સર્ટ કર્યું છે ત્યાં સ્કિન કેવી છે એ મોનિટર કરવાનું. મોનિટર auscultate the bruit or palpate the thrill. That is so important. આ પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનું. આના પર બી ક્વેશ્ચન પૂછે છે. Auscultate the bruit or palpate the thrill, although a bruit may not be heard within the shunt. બ્ર્યુટ આપણે ઓસ્કલ્ટેટ કરવાનું. આ વસ્તુ યાદ રાખવાની કે બ્ર્યુટ છે એ ઓસ્કલ્ટેટ કરવાનું. એટલે શું કરવાનું? બ્ર્યુટ ઓસ્કલ્ટેટ કરવાનું એટલે શું કરવાનું? સ્ટેથોસ્કોપ મૂકી સાંભળવું. યસ, એ જ્યારે આપણે શન્ટ ક્રિએટ કર્યું છે એટલે જે વૂશિંગ સાઉન્ડ આવશે. બ્ર્યુટ એટલે કેવું કે બ્લડ એકદમ જ ફ્લો થશે ત્યાંથી, તો એક વૂશિંગ સાઉન્ડ આવશે આપણને. તો સ્ટેથોસ્કોપ મૂકીને એ સાઉન્ડ સાંભળવાનો. જો બ્ર્યુટ આવે તો એનો મતલબ એ નોર્મલ છે કે એબનોર્મલ છે? નોર્મલ. નોર્મલ છે. યસ, બીકોઝ આપણે આર્ટરી અને વેઇનને કનેક્ટ કર્યું છે થ્રુ ધેટ શન્ટ. તો બ્ર્યુટ હોવું જોઈએ. અગર બ્ર્યુટ નથી તો ધેટ ઇઝ પ્રોબ્લેમેટિક. તો બ્ર્યુટ ઓસ્કલ્ટેટ કરવાનું અને થ્રિલ પાલ્પેટ કરવાનું. જેમ તમે પલ્સ પાલ્પેટ કરો છો તો ત્યાં આગળ જ્યાં આગળ શન્ટ ક્રિએટ કર્યું હશે તો તમે ત્યાં પાલ્પેશન કરશો ને તો તમને એકદમ ફોર્સફુલી બ્લડ ફ્લો થતું હોય એવું તમને ફીલ થશે. થ્રિલ તમે પાલ્પેટ કરી શકશો. તો થ્રિલ પાલ્પેટ થાય એનો મતલબ કે ધીસ ઇઝ ગુડ સાઇન. જે એવી ફિસ્ટ્યુલા જે ક્રિએટ થયું છે, શન્ટ ક્રિએટ થયું છે એ ઓપન છે, પેટન્ટ છે, કામ કરે છે એનું. અને તમે થ્રિલ પાલ્પેટ ના કરી શકો તો ધેટ ઇઝ પ્રોબ્લેમેટિક. એટલે બ્ર્યુટ અને થ્રિલ હોવું જોઈએ. જ્યારે ફિસ્ટ્યુલા કરીએ કે શન્ટ કરીએ ત્યારે બ્ર્યુટ અને થ્રિલ હોવું જોઈએ. હા, બટ મેક શ્યોર કે જે શન્ટ બનાવ્યું છે તમે, આર્ટિફિશિયલ જે કેથેટર ગ્રાફ્ટ બનાવ્યું છે એની અંદર તમને બ્ર્યુટ ઓસ્કલ્ટેટ નહીં થાય. એની અંદર બ્ર્યુટ ના આવે. બ્ર્યુટ ખાલી જે રિયલ વેઇન છે એની ત્યાં જ ઓસ્કલ્ટેટ કરી શકો. કે શન્ટમાં તમને નહીં સંભળાય, શન્ટમાં ના સંભળાય. હવે તમને ક્વેશ્ચનમાં કન્ફ્યુઝ કરવા એવું આપે કે નર્સે છે ને શન્ટમાં ઓસ્કલ્ટેટ કર્યું અને એને બ્ર્યુટ ના સંભળાયું, તો તમે શું કરશો? તો તમારે ઉતાવળમાં ડાયરેક્ટ બ્ર્યુટ ના સંભળાયું એટલે એ એબનોર્મલ છે તો તમારે ઇન્ટરવેન્શન નહીં કરવાના. રીડ કરવાનું ક્વેશ્ચન કે ક્યાં લખ્યું છે. શન્ટમાં ના સંભળાય, ખાલી વેઇન્સમાં જ સંભળાશે. તો શન્ટમાં ના હોય તો એ વસ્તુ શન્ટમાં ના સંભળાય, દેટ ઇઝ નોર્મલ. તો ક્વેશ્ચન કેરફુલી રીડ કરવાનો. એ લોકો આવી રીતે નાની નાની વસ્તુ પર વધારે ફોકસ કરીને તમને કન્ફ્યુઝ કરશે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. નોટિફાઈ ધ પીએચસીપી ઇમિડિયેટલી ઇફ સાઇન ઓફ ક્લોટિંગ, હેમરેજ ઓર ઇન્ફેક્શન અકર. જો તમને ત્યાં ઇન્સર્શન સાઇટ પર ક્યાંય ક્લોટિંગ કે હેમરેજ કે ઇન્ફેક્શનની સાઇન દેખાય તો તરત જ પીએચસીપી ને નોટિફાઈ કરવાનું. હવે સાઇન્સ ઓફ ક્લોટિંગ. ક્લોટ થશે તો તમને કેવી સાઇન્સ દેખાશે? તો ફાઇબ્રિન જોવા મળશે. ફાઇબ્રિન એટલે શું છે? ફાઇબ્રિન ક્લોટ ફોર્મેશનમાં હેલ્પ કરે. તો વ્હાઇટ ફ્લિક્સ ઓન ધ ટ્યુબિંગ. જ્યાં ટ્યુબ ઇન્સર્ટ કરી છે તો એ ટ્યુબ પર વ્હાઇટ ફ્લિક્સ જોવા મળશે. તેનો મતલબ કે ફાઇબ્રિન અક્યુમ્યુલેટ થઈ ગયું છે, તો ક્લોટ થઈ ગઈ છે એ ટ્યુબિંગ. સેપરેશન ઓફ સીરમ એન્ડ સેલ્સ. સીરમ અને સેલ્સ સેપરેટ થઈ જશે એટલે ક્લોટિંગ ફેક્ટર્સ બહુ વધારે છે. એટલે તમે બ્લડ લેશો ને તો સીરમ ઉપર ઉપર રહેશે અને બ્લડ નીચે થઈ જશે. જેમ જેમ બ્લડ પડ્યું રહે, ક્લોટ થતું જાય એમ સેપરેટ થતું જાય. Absence of previously heard બ્ર્યુટ, feel absent on palpation. તમે હવે ઓસ્કલ્ટેટ કરશો તો પહેલા જેમ તમે બ્ર્યુટ સાંભળ્યું તો હવે બ્ર્યુટ સાંભળવા નહીં મળે, બીકોઝ ત્યાં ક્લોટ થઈ ગયું છે. નોર્મલી બ્લડ હવે ફ્લો નથી થતું, તો બ્ર્યુટ તમે ઓસ્કલ્ટેટ બી નહીં કરી શકો અને થ્રીલ બી એબસેન્ટ હશે તમે પાલ્પેટ કરશો ત્યારે. તો ધીસ ઇઝ એબનોર્મલ. ફૂલનેસ ઓફ ધ ટ્યુબિંગ ઓર એક્સ્ટ્રીમિટી. જે ટ્યુબ છે એ બી એકદમ ઠંડી થઈ જશે. જો બ્લડ સર્ક્યુલેશન હશે તો વોર્મ હશે, પણ બ્લડ સર્ક્યુલેશન સ્ટોપ થઈ જાય તો એ કોલ્ડ થઈ જાય, તો કુલ થઈ જશે. અને જે એક્સ્ટ્રીમિટી છે એ બી થોડી કુલ થઈ જશે. ટિંગલિંગ સેન્સેશન એટ ધ સાઇટ ઓફ એન એક્સ્ટ્રીમિટી. જ્યાં આગળ આપણે ઇન્સર્ટ કર્યું છે એ એક્સ્ટ્રીમિટી, ફોર એક્ઝામ્પલ હાથમાં ઇન્સર્ટ કર્યું છે તો એ એક્સ્ટ્રીમિટીમાં ટિંગલિંગ સેન્સેશન થશે. તો ધીસ આર ધ ઓલ સાઇન્સ ઓફ ક્લોટિંગ. આ સાઇન્સ જોવા મળે તો તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કે ક્લાયન્ટની ક્લોટ થઈ ગયું છે, એ ટ્યુબિંગ ક્લોટ થઈ ગઈ છે. નેક્સ્ટ ઇઝ ઇન્ટરનલ આર્ટેરિયોવિનસ ફિસ્ટ્યુલા. એવી ફિસ્ટ્યુલા જે આપણે કોમનલી યુઝ કરીએ છીએ હાથની અંદર આર્ટરી અને વેઇનને જોઈન્ટ કરી દઈએ છીએ. ઇમેજમાં તમને બતાવ્યું છે કે અહીંયા આર્ટરી અને વેઇનને જોઈન્ટ કરીને સુચર્સ લઈ લીધા છે અને આ ઇન્ટરનલ છે.
ક્લાયન્ટના સ્કિનની અંદર હશે, તમે બહારથી ના જોઈ શકો એને. A permanent access of choice for the client with CKD requiring dialysis. આ permanent access છે. એક વખત ફિસ્ટ્યુલા ક્રિએટ કરી લીધો, મતલબ જ્યાં સુધી હવે ડાયાલિસિસ થશે તો ત્યાંથી જ થશે. તો permanent access of choice for the client with CKD, જેને ડાયાલિસિસ વધારે જરૂર પડે છે. A fistula is created surgically by anastomosis of large artery and large vein in the arm. આ સર્જરીથી ક્રિએટ કરવામાં આવે. જે ફિસ્ટ્યુલા છે સર્જરી કરીને ક્રિએટ કરવામાં આવે, એને એનાસ્ટોમોસિસ કરે એટલે બેને જોઈન્ટ કરે. લાર્જ આર્ટરી અને લાર્જ વેઇન છે જે હાથની, એને જોઈન્ટ કરી દેશે. The flow of arterial blood into the venous system causes the vein to become engorged, matured or developed. હવે આર્ટરીમાં જે બ્લડ છે એ કેટલું ફોર્સફુલી જતું હશે, વેન્સમાં એટલું બ્લડ ફોર્સફુલી ના જાય. તો જ્યારે હવે ફિસ્ટ્યુલા ક્રિએટ કરીશું એટલે બે બ્લડ મિક્સ થશે. તો જે આર્ટરીનું જે બ્લડ છે હવે વેન્સની અંદર જશે તો એના લીધે વેન્સ એન્ગોર્જ થઈ જશે એટલે ડાયલેટ થઈ જશે અને એ પછી મેચ્યોર અને એ રીતે ડેવલપ થઈ જશે. કારણ કે હવે દરેક આપણી બોડીમાં એવું જ હોય કે જ્યારે કશું થાય એટલે એના અકોર્ડિંગ એ ચેન્જ કરવાનું, એડેપ્ટ કરવાનું ટ્રાય કરશે. તો હવે વેન્સ બી એની મેચ્યોર ને ડેવલપ થઈ જશે જસ્ટ લાઈક આર્ટરી. Maturity takes place about 4 to 6 weeks, depending on the client's ability to do hand flexing exercise such as ball squeezing, which help the fistula mature. Normally, fistula ની maturity 4 to 6 weeks માં આવી જાય છે અને ડિપેન્ડ છે કે ક્લાયન્ટ કેવી રીતે કરે છે. ફોર એક્ઝામ્પલ, ક્લાયન્ટ હેન્ડ ફ્લેક્સિંગ એક્સરસાઇઝ કરતું હોય, પેલા સ્માઇલી વાળા બોલનું સ્ક્વીઝિંગ કરે, એવી બધી એક્સરસાઇઝ કરશે તો એ કરવાથી ફિસ્ટ્યુલા ફટાફટ મેચ્યોર થશે એટલે જે વેઇન છે એ ફટાફટ મેચ્યોર થઈ જશે. The fistula is required to be mature before it can be used because the engorged vein is punctured with a large bore needle for the dialysis procedure. એ ફિસ્ટ્યુલાનું મેચ્યોર થવું બહુ જ જરૂરી છે ડાયાલિસિસ કરતા પહેલા. જ્યારે આપણે યુઝ કરવાનું હોય એના પહેલા એ મેચ્યોર થયેલી હોવી જરૂરી છે, બીકોઝ ડાયાલિસિસ કરવાનું હશે ત્યારે એ જે વેન છે ત્યાં આગળ પંચર કરશે, નીડલ નાખીને પંચર કરશે કે ડાયરેક્ટ વેનમાં એન્ટર થાય. આપણે એક્સટર્નલી તો કશું મૂક્યું જ નથી, એક્સટર્નલ તો કશું છે જ નહીં ઓપનિંગ, એટલે એ વેન એ ત્યાં ફિસ્ટ્યુલા શું કહેવાય કે ફિસ્ટ્યુલાનું મેચ્યોર થવું જરૂરી છે બીકોઝ આપણે લાર્જ ગેજની નીડલ એમાં ઇન્સર્ટ કરવાની છે વેનની અંદર. ધેટ્સ વાય. Subclavian or femoral catheter, PD, or an external AV shunt can be used for dialysis while the fistula is maturing or developing. હવે જ્યાં સુધી એ પરમનન્ટ ફિસ્ટ્યુલા ડેવલપ ના થઈ જાય, મેચ્યોર ના થઈ જાય તો ત્યાં સુધી તમે સબક્લેવિયન, ફીમોરલ, PD means what do you mean? Peritoneal dialysis. Peritoneal. Peritoneal dialysis or external AV shunt આ બધા ટેમ્પરરી છે તો તમે એ યુઝ કરી શકો છો જ્યાં સુધી જે પરમનન્ટ ફિસ્ટ્યુલા છે એ મેચ્યોર ના થઈ જાય. Avoid taking BP or performing venipuncture or IV access or lab withdrawal to protect the integrity of the fistula. જે બી હાથમાં ફિસ્ટ્યુલા હોય ત્યાં બીપી નહીં લેવાનું, વેન ઇન્સર્ટ નહીં કરવાની, બ્લડ વિથડ્રો નહીં કરવાનું, ઇન્જેક્શન નહીં આપવાના, કશું જ નહીં કરવાનું. Fistula are dressed with a pressure dressing after hemodialysis to prevent the bleeding. Ensure the removal of pressure dressing within the prescribed time frame or according to agency policy. જેવું ડાયાલિસિસ પતે એવું જે ફિસ્ટ્યુલા હોય એને પ્રેશરથી ક્લોઝ કરવાનું બીકોઝ ત્યાંથી બ્લીડિંગ થશે હવે બીકોઝ હવે વેન્સ બી આર્ટરી જેવી મેચ્યોર થઈ ગઈ છે તો એટલા માટે એને પ્રેશરથી ક્લોઝ કરવાનું અને મેક શ્યોર કે ડોક્ટરે કીધું હોય કે કલાક, 2 કલાક, 3 કલાક કે જેવી પ્રિસ્ક્રાઇબ ટાઈમ આપ્યો હોય એના પછી ડ્રેસિંગ તમે રિમૂવ કરી શકો છો પણ ત્યાં સુધી એ રાખવાનું. તમે જોયું હશે કોઈ બી ડાયાલિસિસ વાળું પેશન્ટ કમ્પ્લીટ થાય ત્યારે તમે જોયું છે કશું પેડ જેવું મૂકીને બેલ્ટથી એ ડ્રેસિંગ કરેલું જોયું છે પેશન્ટનું? Yes, हाँ ma'am. ब्लैक बेल्ट यूज करो. હા યસ, ડાયાલિસિસ પતે એવું એક ડ્રેસિંગ પેડ મૂકીને બ્લેક કલરના બેલ્ટથી ટર્નિક વેટ જેવું હોય તો એનાથી એને ટાઇટલી પ્રેશરથી ડ્રેસિંગ કરી દે હિમોડાયાલિસિસ પતે ને પછી તરત, એટલે કે બ્લીડિંગ ના થાય ક્લાયન્ટને. પછી એ ઘરે જઈને કે પ્રિસ્ક્રાઇબ ટાઈમ પછી એ રિમૂવ કરી શકે છે ક્લાયન્ટ, પણ ડાયાલિસિસ પતે એટલે તરત જ પ્રેશરથી એને ડ્રેસિંગ કરવું પડે. એડવાન્ટેજીસ, અગર આપણે ફિસ્ટ્યુલા વાળું યુઝ કરીએ એક્સેસ તો એના એડવાન્ટેજીસ શું છે? Because the fistula is internal, the risk of clotting and bleeding is low. આ ફિસ્ટ્યુલા ઇન્ટરનલ છે, સ્કિનની અંદર છે, તો એમાં બ્લીડિંગ અને ક્લોટિંગ થવાના રિસ્ક બહુ ઓછા છે કમ્પેર ટુ જે એક્સટર્નલ હતું અને બધું. The fistula can be used indefinitely. આ ફિસ્ટ્યુલાને આપણે ગમે તેટલી વખત યુઝ કરી શકીએ છીએ, મતલબ એક વખત ફિસ્ટ્યુલા ક્રિએટ કર્યું તો તમે જેટલી વખત યુઝ કરવું હોય એટલી વખત યુઝ કરી શકો છો.
The fistula has a decreased incidence of infection because it is internal and not exposed. આમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ બી ઓછા છે બીકોઝ એ બહાર નથી, કશું બી એનું ઓપનિંગ કે કશું એવું બહાર છે જ નહીં, આખું કમ્પ્લીટલી અંદર છે. Once healing has occurred, no external dressing is required. જેવું healing થઈ જાય, મતલબ fistula mature થઈ જાય અને properly healing થઈ જાય, સર્જરી કરેલી છે તો સર્જરી proper heal થઈ જાય તો પછી ઉપર કશું ડ્રેસિંગ કેવું મૂકવાની જરૂર નથી, ક્લાયન્ટ એમનેમ જ ફરી શકે છે. The fistula allows the freedom of movement અને fistula થી ક્લાયન્ટ એનું હેન્ડ મૂવ કરી શકે છે, બધું જ કરી શકે છે. પેલામાં તો ટ્યુબ એક્સ્ટ્રા બહાર હતી તો ક્લાયન્ટને સાચવવું પડે કે ભીની ના થઈ જાય, મૂવ કરતી વખતે ઓપન ના થઈ જાય. આમાં એવું કશું જ કરવાની જરૂર નથી, ફ્રીલી એ મૂવ કરી શકે છે એનો હેન્ડ. એના ડિસએડવાન્ટેજીસ શું છે? The fistula cannot be used immediately after insertion, so planning ahead for an alternative access of dialysis for dialysis is important. Fistula નો એક ડિસએડવાન્ટેજ શું છે કે તમે ફિસ્ટુલા ક્રિએટ કરો એવું તરત જ યુઝ ના કરી શકીએ, તો આપણે એના અકોર્ડિંગ પ્લાન કરવું પડે કે ઓલ્ટરનેટિવ વે એક્સેસ આપણે ક્રિએટ કરવું પડે. ફિસ્ટુલા ક્રિએટ કરતા પહેલા પેલો ઓલ્ટરનેટિવ એક્સેસ ક્રિએટ કરી લેવાનું અને પછી ફિસ્ટુલા ક્રિએટ કરવાનું, તો ટેમ્પરરી પીરિયડ સુધી આપણે ઓલ્ટરનેટિવ એક્સેસ યુઝ કરી શકીએ. Needle insertion through the skin and tissues to the fistula are required for dialysis. એનું ડિસએડવાન્ટેજ છે કે ફિસ્ટુલા અંદર છે, બહાર કોઈ કેથેટર ટ્યુબિંગ છે નહીં કે તમે ડાયરેક્ટલી ડાયાલિસિસ મશીન જોડે કનેક્ટ કરો. તો જેટલી વખત ડાયાલિસિસ કરવું હોય એટલી વખત તમારે પંચર કરવું પડશે, નીડલ ઇન્સર્ટ કરવી પડશે. તો એ જેટલી વખત ડાયાલિસિસ થશે એટલી વખત નીડલ પંચર કરવું પડશે. That is the disadvantage. Infiltration of the needle during dialysis can occur and can cause hematoma. હવે અમુક વખતે તમને ખબર હોય કે આપણે આઈવી લાઈન લઈએ તો આઈવી કેવું કે ઇન્ફિલ્ટ્રેશન થઈ જાય છે આઈવી કેન્યુલાનું, એવું તમે જે નીડલ ઇન્સર્ટ કરી છે તો ડાયાલિસિસ ચાલુ હોય ત્યારે બી કદાચ એનું ઇન્ફિલ્ટ્રેશન થવાના ચાન્સીસ છે અને એના લીધે કાંઈને હિમેટોમા થઈ શકે છે. An aneurysm can form in the fistula without regular site rotation. અગર તમે એ ફિસ્ટ્યુલા છે, એકની એક ફિસ્ટ્યુલા તમે બહુ જ લોંગ ટાઈમથી ઓપન કરો છો, તમે સાઇટ રોટેટ નથી કરતા, તો એમાં એન્યુરિઝમ થવાના ચાન્સીસ વધી જશે. એન્યુરિઝમ મીન્સ Abnormal dilatation. યસ એબનોર્મલ ડાયલેટેશન. પણ કેમ થશે? એ એબનોર્મલ ડાયલેટેશન કેમ થઈ જાય છે? એનું recurrent use કરીએ એટલે નો, આઈ એમ આસ્કિંગ અબાઉટ એન્યુરિઝમ. એન્યુરિઝમ એબનોર્મલ ડાયલેટેશન થઈ જાય છે આર્ટરીનું, પણ એબનોર્મલ ડાયલેટેશન આર્ટરીનું કેમ થાય છે? ઇન એન્યુરિઝમ એ permanent બ્લડ ફ્લોમાં કઈ પ્રોબ્લેમ આવે? નો, એ કેમ ડાયલેટ થઈ ગઈ એની વોલ? બ્લડ ફ્લો pressure વીક થઈ ગઈ હતી એટલા માટે. વીક થઈ જાય એટલે ડાયલેટ થઈ જાય. તો આપણે રેગ્યુલર એકની એક જ જગ્યાએ આપણે યુઝ કરીએ તો ચાન્સીસ છે કે એ વોલ વીક થઈ જશે અને પછી ત્યાં એન્યુરિઝમ થઈ શકે છે. તો આપણે રેગ્યુલરલી સાઇટ રોટેશન કરવી પડે. તો ધીસ ઇઝ ધ ડિસએડવાન્ટેજ. હાર્ટ ફેલિયર કેન અકર ફ્રોમ ધ ઇન્ક્રીઝડ બ્લડ ફ્લો ઇન ધ વીનસ સિસ્ટમ. અગર જે બ્લડ છે આપણે આર્ટરીમાંથી લઈએ છીએ વિડ્રો કરીને મશીનમાં પ્યોરિફાય કરીને આપણે વેનમાં ઇન્સર્ટ કરીએ છીએ, પણ એ વેન્સમાં બી હવે પ્રેશરથી બ્લડ જાય છે, તો હવે વેનની અંદર બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થઈ જશે જસ્ટ લાઈક આર્ટરી, તો પછી ક્લાયન્ટને હાર્ટ ફેલિયર થવાના બી ચાન્સીસ છે. તો એનો ડિસએડવાન્ટેજ છે. નેક્સ્ટ, that is important point, you have to remember this. Arterial steal syndrome can develop in a client with an internal arteriovenous fistula. આર્ટિરિયલ સિલ્ક સિન્ડ્રોમ થઈ શકે છે, જે બી ક્લાયન્ટને ઇન્ટરનલ એવી ફિસ્ટ્યુલા હોય એમનામાં આર્ટિરિયલ સ્ટીલ સિન્ડ્રોમ થઈ શકે છે. વોટ ઇઝ આર્ટિરિયલ સ્ટીલ સિન્ડ્રોમ? લેટ્સ સી. In this complication, too much blood flow is diverted to the vein and the arterial perfusion to the hand is compromised. આમાં શું થશે? સ્ટીલ સિન્ડ્રોમ એટલે ચોરી કરી લેવું, આર્ટરીનું બ્લડ ચોરી થઈ જાય છે. એટલે જ્યારે ક્લાયન્ટને ડાયાલિસિસ નથી ચાલતું, ક્લાયન્ટ ઘરે છે પણ આર્ટરી અને વેન એકબીજાથી કનેક્ટેડ છે, ફિસ્ટ્યુલા ક્રિએટ કરે છે, તો આર્ટરીનું જે પ્રેશરથી બ્લડ આવે છે તો મેજોરિટી ઓફ બ્લડ બધું વેન્સમાં જતું રહે છે. કમ્પેર ટુ ફોર એક્ઝામ્પલ મારા હેન્ડમાં અહીંયા ફોર આર્મમાં મારે ફિસ્ટ્યુલા ક્રિએટ કરેલું છે, તો આર્ટરીમાંથી બ્લડ આવે છે, એનું કામ શું છે કે મારા હેન્ડ્સમાં આગળ બ્લડ સપ્લાય કરવાનું, પણ ડ્યુ ટુ ફિસ્ટ્યુલા મેજોરિટી ઓફ બ્લડ વેનમાં જતું રહેશે અને આગળ ઓછું જશે, તો એ બ્લડ સ્ટીલ થઈ ગયું. તો એના લીધે જે હેન્ડ છે એનું બ્લડ સર્ક્યુલેશન, એનું પરફ્યુઝન કોમ્પ્રોમાઇઝ થઈ જશે. મારા પામને તો ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય ઓછો મળશે ને, તો એને આર્ટિરિયલ સ્ટીલ સિન્ડ્રોમ કહેવાય. અન્ડરસ્ટુડ? યસ યસ.
સો યુ હેવ ટુ રિમેમ્બર ધીસ કે એનો એક બીજો ડિસએડવાન્ટેજ શું છે કે જેને બી ઇન્ટરનલ એવી ફિસ્ચ્યુલા કર્યું હોય એને આર્ટિરિયલ સ્ટીલ સિન્ડ્રોમ થવાના ચાન્સીસ રિસ્ક વધારે છે. લાસ્ટ ધેટ ઇઝ ઇન્ટરનલ એટિરિયોવિનસ ગ્રાફ્ટ. પેલું હતું એ એક્સટર્નલ ગ્રાફ્ટ હતું. આ સેમ છે, ગ્રાફ્ટ જ છે. બે આર્ટરી અને વેન્સ ને ડાયરેક્ટલી કનેક્ટ નથી કરતા, આપણે ફિસ્ચ્યુલા નથી કરતા, એ ગ્રાફ્ટનો યુઝ કરીએ છીએ, બટ ધીસ ઇઝ ઇન્ટરનલ. The internal graft may be used for chronic dialysis clients who do not have adequate blood vessels for the creation of fistula. જે એવા પેશન્ટ છે, ક્રોનિક ડાયાલિસિસ ક્લાયન્ટ છે, બહુ જ લોંગ ટર્મથી ડાયાલિસિસ કરે છે, આપણને ખબર છે કે ફિસ્ચ્યુલા રોટેટ કરવી પડે, અમુક યર્સ પછી એને રોટેટ કરવી પડે, એ રોટેશન કરવું પડે. તો હવે બહુ જ ક્રોનિક ડાયાલિસિસ છે, બહુ ફોર એક્ઝામ્પલ નાની એજથી જેની કિડની ફેલ છે અને ડાયાલિસિસ ચાલુ છે ત્યારથી, તો તમે રોટેશન કરીને હવે કેટલી આર્ટરીઝ કરશો, એડિક્વેટ રહી જ નથી બ્લડ વેસલ્સ કે તમે ફિસ્ચ્યુલા ક્રિએટ કરી શકો. તો પછી એવા માટે આપણે ઇન્ટરનલ ગ્રાફ્ટ કરીએ, ફિસ્ચ્યુલાની જગ્યાએ ગ્રાફ્ટ ક્રિએટ કરીએ છીએ, ધેટ ઇઝ ઇન્ટરનલ. An artificial graft made of cortex or a bovine carotid artery. જે ગ્રાફ્ટ છે એ કમ્પ્લીટલી આર્ટિફિશિયલ હશે, એટલે પ્રોસ્થેટિક હશે, કોર્ટેક્સ મટીરિયલનું બનેલું હોય, જે ટ્યુબિંગ હોય એવું, ઓર એલ્સ તમે કાઉની આર્ટરી હોય, કાઉની કેરોટિડ આર્ટરી હોય, એ બી તમે યુઝ કરી શકો છો. ઇઝ યુઝ ટુ ક્રિએટ એન આર્ટિફિશિયલ વેન ફોર ધ બ્લડ ફ્લો. એ ગ્રાફ્ટ ક્રિએટ કરશે, આર્ટિફિશિયલ, કમ્પ્લીટલી આર્ટિફિશિયલ લેબમાં બનાવેલી તમે ટ્યુબ યુઝ કરી શકો છો, દેટ ઇઝ ગોર્ટેક્સ, ઓર એલ્સ તમે કાઉની કેરોટિડ આર્ટરીને બી યુઝ કરી શકો છો ટુ ક્રિએટ ધેટ ગ્રાફ્ટ. અને એ આર્ટિફિશિયલ વેન છે જે બ્લડ ફ્લો ક્રિએટ કરે છે. The procedure involves the anastomosis of an artery to a vein using an artificial graft. આ પ્રોસિજરમાં શું હોય કે આર્ટરી અને વેનને કનેક્ટ કરે છે થ્રુ ધેટ આર્ટિફિશિયલ ગ્રાફ્ટ. The graft can be used 2 weeks after insertion. અને આ ગ્રાફ્ટ આપણે ઇન્સર્ટ કરીએ છીએ તો એને 2 વીક્સ પછી યુઝ કરવાનું. એક્સટર્નલ એવી શન્ટ હતું એને આપણે તરત જ યુઝ કરી શકીએ, પણ આ ગ્રાફ્ટ છે તો એને 2 વીક્સ લાગશે પ્રોપર હીલ થતા, અને પછી આપણે યુઝ કરી શકીશું. Complications of the graft include clotting, aneurysm and infection. આ જે ગ્રાફ્ટ તમે ઇન્સર્ટ કર્યો છે તો એમાં ક્લોટ થવાના ચાન્સીસ છે, એન્યુરિઝમ થવાના ચાન્સીસ છે. અગર તમે કાઉની કેરોટિડ આર્ટરી જ લીધી છે તો એ નેચરલ આર્ટરી જ છે, તો એની વોલ વીક થઈ જશે તો એમાં એન્યુરિઝમ થઈ જશે, તો એન્યુરિઝમ થવાના ચાન્સીસ છે, ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. તો એના બધા કોમ્પ્લિકેશન્સ છે. એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ શું છે, તો જેમ ઇન્ટરનલ એવી ફિસ્ચ્યુલાના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે એ સેમ ટુ સેમ જ છે આના પણ. Interventions from for an arteriovenous fistula and arteriovenous graft. જે આપણે કોઈ બી ક્લાયન્ટને ફિસ્ચ્યુલા ગ્રાફ્ટ કેવું હોય તો આપણે શું ધ્યાન રાખવાનું, શું ઇન્ટરવેન્શન કરવાના, જનરલાઇઝ ઇન્ટરવેન્શન છે. આપણે પેલાના નથી જોયા, ફિસ્ચ્યુલાના બાકી હતા, એટલે ફિસ્ચ્યુલાના અને ગ્રાફ્ટના સિમિલર છે, તો આપણે જનરલાઇઝ જોઈ લઈએ. Teach the client that extremity may not be used for monitoring BP, withdrawing blood, placing IV lines, administering injections, and the client should inform all healthcare personnel of its presence. આપણને બધી વાર ખબર જ છે કે કશું બી આપણે હેન્ડ પર કરી ના શકીએ, અને ક્લાયન્ટે બધા જ હેલ્થકેર પર્સનલને કહેવાનું કે મને ફિસ્ચ્યુલા છે. Teach the client with AV fistula to perform hand flexing exercise such as ball squeezing if prescribed to promote the graft maturity. ક્લાયન્ટને સમજાવવાનું કે પેલી હેન્ડ ફ્લેક્સિંગ એક્સરસાઇઝ કરે કે જેના લીધે એ ગ્રાફ્ટ જલ્દી મેચ્યોર થઈ જાય. Note the temperature and capillary refill of the extremities. જે એક્સ્ટ્રીમિટીમાં ગ્રાફ્ટ ક્રિએટ કર્યું છે એ એક્સ્ટ્રીમિટીનું ટેમ્પરેચર લેવાનું. ઓછું ટેમ્પરેચર આવશે તો એ શું ઇન્ડિકેટ કરશે? એક્સ્ટ્રીમિટી કૂલ થઈ જશે તો શું ઇન્ડિકેટ કરશે? એબનોર્મલ. That is abnormal, but એ શું ઇન્ડિકેટ કરે? Thing થઈ ગયું. બ્લડ નહીં પહોંચી શકે. બ્લડ નથી પહોંચતું, આર્ટિરિયલ બ્લડ પહોંચતું નથી, એટલે એક્સ્ટ્રીમિટી કોલ્ડ થઈ ગઈ છે. અને રીફિલ ટાઈમ એટલે તમે પ્રેસ કરો અને કેટલી અમાઉન્ટમાં ફટાફટ રીફિલ થઈ જાય છે, તો ક્યાંક બ્લોકેજ હશે, ક્લોટ થઈ ગયું હશે તો રીફિલ પ્રોપર નહીં થઈ શકે, તો એ નોટ કરવાનું. Palpate the pulses below the fistula or graft and monitor for hand swelling or an indication of ischemia. જ્યાં ગ્રાફ્ટ કર્યો છે એનાથી નીચે તમારે પલ્સ ચેક કરવાની, પલ્સ આવે છે કે નથી આવતી એ ચેક કરવાનું, અને હેન્ડમાં સ્વેલિંગ થઈ ગયું છે કે નહીં એ ચેક કરવાનું. અગર સ્વેલિંગ થઈ ગયું હશે તો ક્લાયન્ટને ઇસ્કેમિયા થશે. ઇસ્કેમિયા થશે, બ્લડ ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય ઓછું થશે તો ત્યાં સ્વેલિંગ થઈ જશે, ધીરે ધીરે નેક્રોસિસ થઈ જશે, ગેંગ્રીન થઈ જશે.
તો એ મોનિટર કરવાનું કે ક્લાયન્ટના હેડમાં સ્વેલિંગ તો નથી થઈ ગયું જ્યાં ગ્રાફ્ટ કરો છે એના નીચે. મોનિટર ફોર ક્લોટિંગ, કમ્પ્લેન્ટ્સ ઓફ tingling or discomfort in the extremity. ક્લાયન્ટ કોઈ કમ્પ્લેન કરે tingling નું કે ડિસ્કમ્ફર્ટ નું તો એ ખાલી મોનિટર કરવાનું. ઇનેબિલિટી ટુ પાલ્પેટ અ thrill or auscultate a brute over a fistula or graft. તમે thrill પાલ્પેટ નથી કરી શકતા, બ્રૂટ ઓસ્કલ્ટેટ નથી કરી શકતા, તો એ બી એબનોર્મલ છે, તો એ બી મોનિટર કરવાનું કે એવું તો નથી બન્યું ને. મોનિટર ફોર આર્ટિરિયલ સ્ટીલ સિન્ડ્રોમ, આર્ટિરિયલ સ્ટીલ સિન્ડ્રોમ તો નથી થઈ ગયું ને, તો એ મોનિટર કરવાનું. મોનિટર ફોર ઇન્ફેક્શન, મોનિટર લંગ એન્ડ હાર્ટ સાઉન્ડ્સ ફોર ધ સાઇન્સ ઓફ હાર્ટ ફેલિયર. ક્લાયન્ટને ફ્લુઇડ વોલ્યુમ ઓવરલોડ ડેફિશિટ કે એના લીધે ક્લાયન્ટ હાર્ટ ફેલિયર તો નથી થઈ ગયું ને, તો એના સાઇન્સ મોનિટર કરવાના. એટલે હાર્ટ સાઉન્ડ મોનિટર કરવાનું, ઓસ્કલ્ટેટ કરવાના, લંગ સાઉન્ડ ઓસ્કલ્ટેટ કરવાના. નોટિફાય PHCP immediately if the signs of clotting, infection or arterial steal syndrome occur. તમને ક્લોટિંગના કોઈ બી સાઇન્સ દેખાય, ઇન્ફેક્શનના કોઈ સાઇન્સ દેખાય કે આર્ટિરિયલ સ્ટીલ સિન્ડ્રોમના કોઈ સાઇન્સ દેખાય તો તરત જ PHCP ને ઇન્ફોર્મ કરવાનું. નેક્સ્ટ છે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ટુ એન્શ્યોર પેટન્સી. પેટન્સી એન્શ્યોર કરવા માટે કે એ પ્રોપરલી ઓપન છે, વર્ક કરે છે કે નહીં, એ એન્શ્યોર કરવા માટે વોટ યુ કેન ડુ, તો palpate for a thrill or auscultate for a brute over the fistula or graft. Notify the PHCP if thrill or brute is absent. પેટન્સી ચેક કરવા માટે તમારે રેગ્યુલરલી બ્રૂટ અને થ્રિલ ઓસ્કલ્ટેટ મતલબ ચેક કરી દેવાનું. જો તમને એ દેખાય કે નથી, એબસેન્ટ છે, તો તરત જ PHCP ને નોટિફાઈ કરવાનું. ક્લાયન્ટ જ્યારે ડાયાલિસિસ કરવા જાય ને તો ડાયાલિસિસ ઇનિશિએટ કરતા પહેલા એ લોકો ચેક કરે બ્રૂટ અને થ્રિલ કે ત્યાં આગળ એ ઓપન તો છે, ડાયરેક્ટ કનેક્ટ કરી દેશે, અને એ ઓપન જ નહીં હોય, ઓક્લુડ થઈ ગયું હશે તો એનો કશો મતલબ નહીં. તો એ ડાયાલિસિસ કરતા પહેલા એ લોકો બ્રૂટ અને થ્રિલ ચેક કરે, એ પ્રેઝન્ટ હોવું જોઈએ. ના હોય તો તરત જ PHCP ને ઇન્ફોર્મ કરવાનું. મેમ આમાં આપણે ગ્રાફ પર જ બ્રૂટ ચેક કરવાનું? યસ, ગ્રાફ્ટ પર જ. જ્યાં આગળ Okay. ગ્રાફ્ટ કર્યું છે એ ઇન્ટરનલ હશે, તો જ્યાં ગ્રાફ્ટ કર્યું છે ત્યાં તમને બ્રૂટ અને ઓસ્કલ્ટેટ થશે. તમને પુશિંગ સાઉન્ડ Okay. તમે ચેક કરશો તો તમને આવશે, અને પાલ્પેટ કરશો તો એકદમ ફોર્સફુલી બ્લડ કેવી રીતે જતું હોય, આમ ફ્લો થતું હોય, તો તમે એ બી પાલ્પેટ કરી શકશો. સો દેટ ઇઝ થ્રી. અને યસ, ઓકે મેમ. અને સ્ટન્ટ પર ઉપર નીચેની વેઈમાં ચેક કરવાનું? શન્ટ પર, યસ, શન્ટ પર વેન્સ આર્ટરીઝમાં ચેક કરવાનું. શન્ટમાં તમને નહીં ફીલ થાય બ્રૂટ, અને બ્રૂટ તમને ઓસ્કલ્ટેટ નહીં થાય શન્ટમાં. શન્ટમાં સાઉન્ડ જ નહીં આવે. ઓકે, તો આર્ટરીમાં ચેક કરવાનું એ ટાઈમે? યસ, આર્ટરી અને વેન્સમાં તમે ચેક કરી શકો છો, બીકોઝ એ Okay. પ્રેશરથી આર્ટરીનું ફ્લો જે બધું વેન્સમાં જશે, તો તમે એ બુશિંગ જે સાઉન્ડ છે ઓસ્કલ્ટેટ કરી શકો છો, અને પાલ્પેટ કરશો તો તમને વેન્સની અંદર બી ફોર્સફુલી બ્લડ આમ ફ્લો થતું હોય એવું તમે ફીલ કરી શકશો. તો મેમ એ સ્ટન્ટના અરાઉન્ડિંગ જ ચેક કરવાનું ને આપણે? હા, શન્ટના સરાઉન્ડિંગ, શન્ટ જ્યાં ઇન્સર્ટ કર્યું Okay. છે, જ્યાં કનેક્ટ કરેલું છે આર્ટરી અને વેન જોડે, તો તમે એ આર્ટરી અને વેન પર પાલ્પેટ કરી શકો છો, શન્ટમાં નહીં સંભળાય. ઓકે મેમ, થેન્ક યુ. Now complication of hemodialysis. Do you want to take break? કે હું આ કમ્પ્લીટ કરીને બ્રેક આપું? આ કમ્પ્લીટ કરી દઈએ. કરી દો મેમ. હા. યસ, કોમ્પ્લિકેશન્સ ઓફ હિમોડાયાલિસિસ. હવે હિમોડાયાલિસિસમાં આપણે ડિટેલમાં જોઈ લીધું કે હિમોડાયાલિસિસ શું છે, એ મશીન કેવી રીતે વર્ક કરે છે, એના અલગ અલગ એક્સેસ જોઈ લીધા, એના ઇન્ટરવેન્શન્સ, કોમ્પ્લિકેશન્સ, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ જોયા. હવે ઇન જનરલાઇઝ કે હિમોડાયાલિસિસ કરતું હોય જે બી ક્લાયન્ટ હિમોડાયાલિસિસ પર હોય તો એનું કોમ્પ્લિકેશન શું છે, તો એના આટલા કોમ્પ્લિકેશન્સ છે. એર એમ્બોલસ થવાના ચાન્સીસ છે, બીકોઝ આખું બ્લડ બહાર આવીને અંદર આવે છે. તો આપણને ખબર છે કે આઈવીમાં બી આપણે પાઇન્ટમાં જોઈએ છે, એર બબલ નથી જવા દેતા, તો એર બબલ જશે તો એ એમ્બોલસ છે, એ ફ્રી ફ્લોટિંગ એર બબલ લંગ્સમાં જઈને કે ગમે ત્યાં જઈને સ્ટક થઈ જશે, તો એર એમ્બોલિઝમ થવાના ચાન્સીસ છે. ડિસઇક્વિલિબ્રિયમ સિન્ડ્રોમ. ડિસઇક્વિલિબ્રિયમ સિન્ડ્રોમ એટલે શું થશે કે ક્લાયન્ટને બ્લડ અને જે ફ્લુઇડ છે એ અચાનક જ સડનલી વધારે ઓછું થઈ જશે, તો એના લીધે ન્યુરોલોજીકલ સિમ્ટમ્સ જોવા મળશે. આપણે પેલા એમાં જોયું હતું એન્ડોક્રાઇન સિસ્ટમમાં ડાયાબિટીસમાં જોયું હતું કે તમે સડનલી જ બ્લડ ગ્લુકોઝ ઓછું કરી દેશો તો જે CSF નું જે બ્લડ ગ્લુકોઝ છે મતલબ ઇમ્બેલેન્સ થઈ જશે, તેના લીધે ન્યુરોલોજીકલ સિમ્ટમ્સ જોવા મળતા હતા. તો સડનલી ફ્લુઇડ વધારે ઓછું થઈ જશે તો બોડીમાં ડિસઇક્વિલિબ્રિયમ થઈ જશે અને એના ન્યુરોલોજીકલ સિમ્ટમ્સ જોવા મળે. ઇલેક્ટ્રોલાઇટ ઓલ્ટરેશન થવાના ચાન્સીસ છે ડ્યુ ટુ હિમોડાયાલિસિસ. એન્સેફેલોપેથી થવાના ચાન્સીસ છે. એન્સેફેલોપેથી મીન્સ બ્રેન નું ફંક્શન અલ્ટર થઈ જાય. યસ,
impaired structure and function of brain, that is encephalopathy. તો એ થવાના બી ચાન્સીસ છે. ફ્લુઇડ તરતથી સડન શિફ્ટ થાય છે કે કદાચ ઇન્ફેક્શન થશે અને એ જ બ્લડ ટ્રાવેલ કરશે, તો એ બધા એના કોમ્પ્લિકેશન છે. હેમરેજ થવાના ચાન્સીસ છે, હિપેટાઇટિસ થશે, હાઇપોટેન્શન, સેપ્સિસ થશે. સેપ્સિસ કેમ? તો કદાચ ઇન્ફેક્ટેડ બ્લડ આવી જશે તો બી થશે, અને શોકમાં બી જશે ક્લાયન્ટ. કયું શોક? Hypovolemic. હાઇપોવોલેમિક શોક. અને જો ક્લાયન્ટને સેપ્સિસ થઈ જશે તો સેપ્ટિક શોક થશે. So these are the complications of hemodialysis. If a sign of complication occurs, the dialysis is slowed or stopped depending on the complication and the PSCP is notified immediately. અગર તમને કોઈ બી સાઇન દેખાય છે કે ક્લાયન્ટને આ કોમ્પ્લિકેશન થઈ છે તો ડાયાલિસિસને સ્લો કરી દેવાનું ઓર સ્ટોપ કરી દેવાનું. કઈ કોમ્પ્લિકેશન થઈ છે? ફોર એક્ઝામ્પલ એર એમ્બોલિઝમ થયું છે તો તમે ડાયાલિસિસ સ્લો કરશો કે સ્ટોપ કરશો? Stop. સ્ટોપ કરી દઈશું. યસ, બીકોઝ એમાં સ્લો ના કરાય, વધારે આગળ ટ્રાવેલ કરશે. તો ડિપેન્ડિંગ ઓન ધ કોમ્પ્લિકેશન તમે સ્લો કરશો ઓર સ્ટોપ કરી દેશો અને તરત જ PSCP ને નોટિફાઈ કરવાનું. The nurse stays with the client and monitors the client, including vital signs, while another nurse obtains the initial prescription from the PSCP. જે નર્સ છે એ ક્લાયન્ટની જોડે જ રહેશે, ક્લાયન્ટને મોનિટર કરશે, બીકોઝ કોમ્પ્લિકેશન થઈ છે તો ક્લાયન્ટના વાઇટલ સાઇન્સ ચેન્જ થશે, ક્લાયન્ટને વધારે પ્રોબ્લેમ્સ થશે. તો ક્લાયન્ટની જોડે જ રહેવાનું, ક્લાયન્ટને મોનિટર કરવાનું, એના વાઇટલ સાઇન્સ મોનિટર કરવાનું, બધું જ ચેક કરવાનું. અને તમારે બીજી નર્સને કહેવાનું કે PSCP ને જઈને ઇન્ફોર્મ કરે, અને PSCP જે પ્રિસ્ક્રિપ્શન આપે કે આ કરો, આ મેડિકેશન આપો, જે બી કરે તો એ લઈને આવે, પણ તમારે પેશન્ટ જોડે જ રહેવાનું. See the clinical judgment box. So let's see it. The nurse is monitoring a client during hemodialysis treatment. When the client complains of chest pain and difficulty breathing, એક નર્સ છે, એ ક્લાયન્ટનું હિમોડાયાલિસિસ ચાલુ છે અને નર્સ એને મોનિટર કરે છે ડાયાલિસિસ યુનિટમાં, અને તરત જ પેશન્ટ જે ક્લાયન્ટ છે એ ચેસ્ટ પેન અને ડિફિકલ્ટી ઓફ બ્રીથિંગની કમ્પ્લેન કરે છે. The nurse notes that the client pulse rate is 110 beats per minute. એની pulse rate increase થઈ ગઈ છે. And the blood pressure is 98 by 60 mm of Hg. Cyanosis is noted around the lips and the pulse oximetry reading is only 88%. The nurse suspects an air embolism and takes the following action. હવે નર્સને આ બધા જે છે આ બધા પલ્મોનરી એમ્બોલિઝમના સાઇન છે, એટલે કે એર બબલ જે છે એ એમ્બોલસ થઈને પલ્મોનરીમાં જતું રહ્યું છે, એટલે એર એમ્બોલિઝમના લીધે પલ્મોનરી એમ્બોલિઝમ થઈ ગયું છે. તો એ બધા એને સાઇન્સ આઈડેન્ટિફાઈ થઈ ગયું કે ક્લાયન્ટને એર એમ્બોલિઝમ થઈ ગયું છે. તો એઝ અ નર્સ એ સડનલી હવે શું કરશે, કઈ એક્શન લેશે? તો સ્ટોપ ધ હિમોડાયાલિસિસ એન્ડ ડુ નોટ રીઇન્ફ્યુઝ ધ બ્લડ. તરત જ હિમોડાયાલિસિસ સ્ટોપ કરી દેવાનું, અને બીજું જે બ્લડ જે ચાલુ છે એ અત્યારે ઇન્ફ્યુઝ નહીં કરવાનું, પાછું નહીં હાલવાનું. ટર્ન ધ ક્લાયન્ટ ઓન ધ લેફ્ટ સાઇડ વિથ ધ હેડ ડાઉન, ટ્રેન્ડલબર્ગ પોઝિશન આપવાની. ક્લાયન્ટને તરત જ લેફ્ટ સાઇડ પોઝિશન આપવાની અને ટ્રેન્ડલબર્ગ પોઝિશન આપવાની. ટ્રેન્ડલબર્ગ પોઝિશન કેવી હશે? Head down. હેડ ડાઉન અને લેગ અપ હશે. તે પોઝિશનથી શું થશે? ક્લાયન્ટને પલ્મોનરી એમ્બોલિઝમ થશે, એટલે ક્લાયન્ટનું જે બ્લડ સર્ક્યુલેશન છે એ ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય ઓછો થઈ જશે આખી બોડીમાં. તો લેફ્ટ સાઇડ પોઝિશન આપશે અને હેડ ડાઉન કરશે ને તો જે બ્લડ છે એ વધારે પંપ થઈને લંગ્સ તરફ જશે, અને એટલીસ્ટ જ્યાં સુધી આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ ત્યાં સુધી બોડીમાં ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય મળતો રહે, એટલા માટે આ પોઝિશન આપવાની. અને બીજું રીઝન શું છે કે એર બબલ છે, તો તમે લેફ્ટ પોઝિશન આપશો. ફોર એક્ઝામ્પલ લેટ મી શો યુ. This is artery. હવે આ એર બબલ ફ્લો થાય છે તો ક્લાયન્ટ લેફ્ટ સાઈડ નું સુઈ જશે તો એર બબલ કેવું ઉપરની તરફ જતું રહેશે, તો એક જગ્યાએ એ સ્ટીક થશે, ઉપર રહેશે, બીકોઝ એર છે તો એ ફ્લુઇડની જોડે નીચે નહીં રહે, એર ઉપર જતી રહેશે. તો લેફ્ટ સાઈડ આપશો તો એ જે બબલ છે કદાચ એ ઉપરની સાઈડ સ્ટીક રહેશે, તો ફ્લો મેન્ટેન રહેશે, વચ્ચે વચ્ચે ઓક્લુઝન નહીં કરે. તો એટલા માટે આ પોઝિશન આપવાની. Stay with the client and ask another person to notify the PSCP and rapid response team. આપણે જેમ જોયું કે આપણે તો ક્લાયન્ટની જોડે જ રહેવાનું, બીજા પર્સનને કહેવાનું કે તરત જ PSCP ને નોટિફાઈ કરે અને રેપિડ રિસ્પોન્સ ટીમને બી નોટિફાઈ કરે, બીકોઝ ક્લાયન્ટને અત્યારે આપણે બચાવવું પડશે, નહીં તો ક્લાયન્ટ કેન ડાય. પલ્મોનરી એમ્બોલિઝમથી ક્લાયન્ટ કેન ડાય. એડમિનિસ્ટર ઓક્સિજન, બીકોઝ ઓક્સિજન ઓછું થઈ જશે તો ઓક્સિજન એડમિનિસ્ટર કરવાનું. assess vital signs and pulse oximetry, document the event, action taken and client's response.
આખું ઇવેન્ટ ડોક્યુમેન્ટ કરવાનું કે સડનલી આવું બધું થયું હતું, તમે કઈ કઈ એક્શન્સ લીધી અને હવે ક્લાયન્ટનો રિસ્પોન્સ કેવો છે. બીકોઝ જ્યારે ડોક્ટર્સ ને લોકો આવી જશે તો ક્લાયન્ટને આપણે એર એમ્બોલિઝમ થયું છે તો એર એમ્બોલિઝમ આપણે સર્જિકલી જ અમુક વખતે પલ્મોનરી એમ્બોલિઝમ થઈ જાય તો એને સર્જિકલી રિમૂવ કરવું પડે. તો તમે જે બી ઇન્ટરવેન્શન લીધું એક વખત પીએચસીપી આવી જશે તો જે બી ઇન્ટરવેન્શન કરશે તો પછી ક્લાયન્ટનો રિસ્પોન્સ કેવો છે એ નોટિફાઈ કરવાનું, ડોક્યુમેન્ટ કરવાનું બધું. So this is all about hemodialysis. Let's take 5 minute break અને પછી આપણે peritoneal dialysis start કરીએ. Yes, ma'am. Yes. Yes, ma'am. Come back to break. Yes, let's start our next condition. Next is, મેડમ એક ક્વેશ્ચન, yes. આપણે પેશન્ટ ને લેફ્ટ સાઈડ ટર્ન કરવાનું હમણાં આપણે વાત કરી ને, તો એ બાજુ ફિસ્યુલા હોય તો કરી શકાય? હા, લેફ્ટ સાઈડ ટર્ન તો કરી શકાશે. આપણે હાથ ઉપર થોડી ના સુવાડવાનું છે, આપણે ખાલી ટર્ન કરવાનું છે ક્લાયન્ટ. લેફ્ટ સાઈડ લેફ્ટ લેટરલ પોઝિશન આપવાની છે. ક્લાયન્ટ લેફ્ટ લેટરલ પોઝિશન લેશે તો એનું હેન્ડ નીચે દબાઈને તો નહીં રહે, હેન્ડ સાઈડ પર જ રહેશે. પણ લેફ્ટ સાઈડ પોઝિશન આપણે આપી શકીએ છીએ ક્લાયન્ટ. ફિસ્ચ્યુલા વાળું ક્લાયન્ટ ઘરે થોડી ના સુપાઇન પોઝિશનમાં સુઈ રહે, ઘરે કોઈ બી પોઝિશનમાં પ્રોન લેફ્ટ સાઈડ ગમે તે લેટરલ પોઝિશન લઈ શકે છે ક્લાયન્ટ. Okay. Yeah, okay. Next is peritoneal dialysis. What do you mean by peritoneal dialysis? Peritoneal dialysis means, એ Peritoneal પેલું એબ્ડોમેન પર કરે છે તે yes, dialysis કરે છે but એક machine નથી. પેરિટોનિયમ માં. Yes, peritoneal cavity થી dialysis થાય છે, blood purify થાય છે. So how? Let's see. The peritoneum acts as a dialyzing membrane, semi-permeable membrane to achieve dialysis, and the membrane is accessed by the insertion of peritoneal dialysis catheter through the abdomen. આપણી જે પેરિટોનિયમ છે એ ડાયાલાઇઝિંગ મેમ્બ્રેન તરીકે એક્ટ કરે છે, એટલે કે સેમી પરમિએબલ મેમ્બ્રેન છે આપણી જે પેરિટોનિયમ છે એટલા માટે. તો આપણે ત્યાંથી ડાયાલિસિસ કરી શકીએ છીએ. બસ ખાલી આપણે શું કરવાનું છે, એક કેથેટર, પેરિટોનિયલ ડાયાલિસિસનું કેથેટર આપણે અંદર ઇન્સર્ટ કરવાનું છે એબ્ડોમનમાં અને પછી આપણે એ ડાયાલિસિસ કરી શકીએ છીએ. PD works on the principle of osmosis, diffusion and ultrafiltration. Peritoneal dialysis બી સેમ પ્રિન્સિપલ પર જ વર્ક કરે છે, osmosis, diffusion and ultrafiltration. PD occurs via the transfer of fluid from the solute from the bloodstream through the peritoneum into the dialysate solution. હવે પેરિટોનિયલ ડાયાલિસિસ કેવી રીતે થશે? તો બ્લડમાંથી, લેટ મી શો યુ. Okay, we have the image. Okay. પેરિટોનિયલ ડાયાલિસિસ કેવી રીતે થશે કે બ્લડ છે આપણું નોર્મલ બ્લડ સર્ક્યુલેશન જે થતું હોય ત્યાં જે ડાયાસિલેટ છે ને એ આપણે પેરિટોનિયલ કેવિટીની અંદર ઇન્સર્ટ કરીશું તો એ ડાયાસિલેટ અંદર પેરિટોનિયલ કેવિટીમાં રહેશે. હવે પેરિટોનિયલ કેવિટીની આજુબાજુથી જેટલું બી બ્લડ જશે, ફોર એક્ઝામ્પલ આ વેસલ્સ છે, આ વેસલ છે આર્ટરી જેમાંથી બ્લડ ફ્લો થાય છે અને આ અહીંયા આખો ડાયાસિલેટ સોલ્યુશન આપણે ઇન્સર્ટ કરી દીધું છે પેરિટોનિયલ કેવિટીમાં. હવે આ સોલ્યુશનના લીધે શું થશે કે બધું જે એક્સ્ટ્રા વેસ્ટ મટીરિયલ છે બધું જ આ ડાયાસિલેટ એબ્ઝોર્બ કરી લેશે, જે બ્લડની અંદર આપણે જરૂર નથી. અને પછી એ ડાયાસિલેટ સોલ્યુશન પાછું બધું બહાર નીકળીને આઉટફ્લોમાં આવી જશે, એટલે બ્લડ બધું જ પ્યોરિફાય થઈ ગયું. ડાયાસિલેટ આપણે ડાયરેક્ટ પેરિટોનિયમમાં ઇન્સર્ટ કરી દીધું, બ્લડ ત્યાંથી પાસ થશે ને એટલે બધું વેસ્ટ નીકાળતું જશે અને પછી બ્લડ પાછું એ તો એની જાતે જ ફ્લો થતું જ રહેવાનું છે અંદર. અને પછી જે વેસ્ટ જે બધું થયું, હવે આ ડાયાસિલેટ બધું જ વેસ્ટ થઈ ગયું છે, એની અંદર બધું જ વેસ્ટ મટીરિયલ એને કલેક્ટ કરી લીધું છે તો એ ડાયાસિલેટ પછી આઉટફ્લોમાં બહાર આવી જશે. So this is how peritoneal dialysis work. Okay, the peritoneal membrane is large and porous, allowing the solutes and fluid to move out via osmosis from an area of higher concentration in the body to an area of lower concentration in the dialyzing fluid. એટલે જે peritoneal membrane છે એ large છે. પેરિટોનિયલ મેમ્બ્રેન કેટલી મોટી છે આખી મેમ્બ્રેન અને એકદમ પોરસ છે, તો એના લીધે શું થશે કે જે બી બ્લડ ફ્લો થાય છે તેમાંથી બધા જે સોલ્યુટ્સ છે, જે ફ્લુઇડ છે, બધું મતલબ વેસ્ટ છે બધું જ નીકળીને પેરિટોનિયલ કેવિટીમાં આવી જશે, જ્યાં આગળ આપણે ડાયાલાઇઝિંગ ફ્લુઇડ ઇન્સર્ટ કર્યું છે, જે ડાયાસિલેટ ફ્લુઇડ આપણે અંદર નાખ્યું છે એની જોડે આવી જશે, મિક્સ થઈ જશે. The peritoneal cavity is rich in capillaries, therefore it provides the ready access to the blood supply. જે peritoneal cavity છે તે એટલી બધી capillaries છે કે જે બી બ્લડ ત્યાંથી ફ્લો થશે બધું જ ફિલ્ટર થતું જશે.
તો ત્યાં આગળ બહુ જ બધી કેપિલરીઝ છે, એટલે ડાયરેક્ટલી બ્લડ સપ્લાય મતલબ એક્સેસ ત્યાં મળી જ રહે છે, એટલે બ્લડ જેમ જેમ ફ્લો થશે એમ ફિલ્ટર બી થતું જ રહે. કોન્ટ્રાઇન્ડિકેશન ટુ પેરિટોનિયલ ડાયાલિસિસ. કયા પેશન્ટમાં આપણે પેરિટોનિયલ ડાયાલિસિસ ના કરી શકીએ? તો ફર્સ્ટ, જે ક્લાયન્ટને પેરિટોનાઇટિસ હોય, પેરિટોનિયલ કેવિટી જ ઇન્ફ્લામ થઈ ગઈ હોય, જસ્ટ અ મિનિટ, પેરિટોનિયલ કેવિટી જ ઇન્ફ્લામ થઈ ગઈ હોય એવા ક્લાયન્ટમાં આપણે પેરિટોનિયલ ડાયાલિસિસ ના કરી શકીએ. રિસેન્ટ એબ્ડોમિનલ સર્જરી થઈ હોય ક્લાયન્ટની ત્યારે પણ ના કરી શકીએ. એબ્ડોમિનલ એડિશન્સ હોય, એબ્ડોમિનલ એડિશન્સ એટલે જે ઓર્ગન્સ છે પેરિટોનિયલ કેવિટી અને એબ્ડોમિનલ ઓર્ગન્સ એ બધા સ્ટિક થઈ ગયા છે, ચોંટી ગયા છે, તો સ્પેસ જ નથી, તો આપણે ના કરી શકીએ. અધર જીઆઈ પ્રોબ્લેમ સચ એઝ ડાયવર્ટિક્યુલોસિસ. ક્લાયન્ટને કોઈ જીઆઈ પ્રોબ્લેમ હોય જેમ કે ડાયવર્ટિક્યુલોસિસ, એવા કોઈ બી જીઆઈ રિલેટેડ ડિસઓર્ડર્સ હોય તો આપણે એમાં પેરિટોનિયલ ડાયાલિસિસ એવા ક્લાયન્ટ્સમાં ના કરી શકીએ. એક્સેસ ફોર પેરિટોનિયલ ડાયાલિસિસ. તો આ ઇમેજ છે કે આપણે પેરિટોનિયલ ડાયાલિસિસ નું કેવી રીતે એક્સેસ કરીએ છીએ. તો આ જે સ્ટમક છે ત્યાં આગળ અહીંયા જે ઇન્સર્ટ કરી છે કેથેટર ટ્યુબિંગ, તો એ અંદર કેવી રીતે હોય કે આ જે ટ્યુબિંગ છે આવી રીતે અંદર ઇન્સર્ટ કરે અને અહીંયા આ અંદર જ મૂકવામાં આવે, તો જ્યાં આગળ કેપિલરીઝ જે બ્લડ ફ્લો, અહીંયા બધું જ ફ્લુઇડ ભરાઈ જશે. હવે આ જે પેરિટોનિયમ છે અહીંયા બધે જ ફ્લુઇડ, આમાંથી ફ્લુઇડ બધું નીકળશે, એટલે ત્યાં આગળ આખું પેરિટોનિયમમાં ફ્લુઇડ ભરાઈ જશે, ડાયાસિલેટ સોલ્યુશનથી ફિલ થઈ જશે આખું પેરિટોનિયમ, અને જે પેરિટોનિયમની કેપિલરીઝ છે ત્યાંથી બ્લડ ફ્લો થતું જશે અને પછી એ બ્લડ ફિલ્ટર થશે અને બધું જ ડાયાસિલેટ જે સોલ્યુશન છે એમાં એબ્સોર્બ થઈ જશે, અને પછી ત્યાંથી જ પાછું એ બેક ફ્લો થઈને એ ટ્યુબિંગથી, એટલે અહીંયાથી જ પછી પાછું આવીને એ ટ્યુબિંગમાંથી નીકળી જશે. તો એક્સેસ એનું કેવી રીતે થાય છે? તો a siliconized rubber catheter such as tank of catheter is surgically inserted into the client's peritoneal cavity to allow the infusion of the dialysis fluid. એક કેથેટર ઇન્સર્ટ કરવામાં આવે છે સર્જિકલી ડાયરેક્ટલી પેરિટોનિયલ કેવિટીની અંદર. તો એના એક કેથેટરથી શું થશે કે જે ડાયાલિસિસનું ફ્લુઇડ છે આપણે ઇન્ફ્યુઝ કરી શકીશું પેરિટોનિયલ કેવિટીમાં. The catheter site is covered by a sterile dressing that is changed daily and when soiled or wet. હવે કેથેટર ત્યાંનું ત્યાં જ રાખવાનું હોય, પેલું ખાલી કનેક્ટ કરવાનું હોય, તો કેથેટર ત્યાંનું ત્યાં જ રહેશે પણ એની ઉપર સ્ટરાઇલ ડ્રેસિંગથી આપણે એને કવર કરી દેવાનું અને ડ્રેસિંગ ડેલી ચેન્જ કરવાનું. કદાચ અગર ડેલી તમે વન્સ ઇન અ ડે ચેન્જ કરો છો પણ ઇન બિટવીન ગંદુ થઈ ગયું છે, વેટ થઈ ગયું છે, તો પછી ફરી એક વખત ચેન્જ કરી દેવાનું, બટ નોર્મલી વન્સ ઇન અ ડે તમારે ડેલી એક વખત ચેન્જ કરવું પડે. The preferred insertion site is 3 to 5 centimeter below the umbilicus. This area is relatively avascular and has less facial resistance. કેથેટર ક્યાં ઇન્સર્ટ કરવામાં આવે? તો અમ્બલિકસ થી 3 to 5 સેન્ટીમીટર નીચે ઇન્સર્ટ કરવામાં આવે. ત્યાં એ એરિયા જે છે ત્યાં એટલી બધી વેસલ્સ નથી, એટલે આપણે ત્યાં પંચર કરીશું તો વાંધો નહીં આવે, પછી ફ્લુઇડ તો બધી આખી પેરિટોનિયલ કેવિટીમાં ભરાઈ જશે, પણ ત્યાંથી આપણે રસ્તો આપીએ છીએ તો એ થોડુંક એવેસ્ક્યુલર છે અને જે ફેશિયલ રેઝિસ્ટન્સ એટલે મસ્ક્યુલર રેઝિસ્ટન્સ છે એ ત્યાં આગળ ઓછો છે. The catheter is tunneled under the skin through the fat and muscle tissue to the peritoneum. It is stabilized with an inflatable dragon cuff in the muscle and the under the skin. આપણને ખબર છે કે કેથેટર મતલબ ટનલ કરીને એક રસ્તો કરીને અંદર મૂકવામાં આવે છે. ક્યાંથી? તો જો સ્કિન, ફેટ અને મસલ્સ થઈને બધું જ ક્રોસ કરીને પછી એને પેરિટોનિયલ કેવિટીમાં એ અંદર જતું રહે છે, અને એ ત્યાં કેવી રીતે રહેશે? તો આ ડેક્રન કફ છે એ ઇન્ફ્લેટ થઈ શકે એટલે ફૂલી શકે, એટલે પછી કેથેટર એની જગ્યાથી હલી ના શકે, ત્યાં જ રહે, તો એવી રીતે એને ત્યાં પ્લેસ કરવામાં આવે છે. Over a period of 1 to 2 weeks following the insertion, fibroblasts and blood vessels grow around the cuff, fixing the catheter in the place and providing an extra barrier against the diastolic leakage and bacterial invasion. હવે ઇન્સર્ટ કર્યું એના 1-2 વીક પછી શું થશે કે ત્યાં ફાઇબ્રોબ્લાસ્ટ ને બધું અક્યુમ્યુલેટ થઈ જશે, નવી બ્લડ વેસલ્સ ગ્રો થઈ જશે, તો એના લીધે શું થશે? એ ઓલરેડી ફિટ થઈ જશે, ટાઈટ થઈ જશે. તમે નાખ્યું છે એની સરાઉન્ડિંગ પાછા ફાઇબ્રોબ્લાસ્ટ ને નવી બ્લડ વેસલ્સ ગ્રો થઈ જશે, તો ત્યાં ટાઈટ થઈ જશે, ફિક્સ થઈ જશે, કે એક્સ્ટ્રા બેરિયર પ્રોવાઈડ કરશે, તો એ લીક બી ના થઈ શકે, અંદર બેક્ટેરિયા જઈ પણ ના શકે અને નીકળી પણ ના શકે. If the client is scheduled for a transplant surgery, the PD catheter may be either removed or left in place if need for dialysis is suspected post transplantation. જો ક્લાયન્ટને ટ્રાન્સપ્લાન્ટેશન સર્જરી કરવાની હોય, કિડની ટ્રાન્સપ્લાન્ટેશન, તો પીડી કેથેટર રિમૂવ કરે પણ ખરા અને ના પણ કરે,
અમુક વાર અંદર જ રહેવા દે, ડિપેન્ડ છે કે કાઢવું હોય તો કાઢી નાખીએ, કશું નડવાનું નથી. તો કદાચ પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટેશન ડાયાલિસિસની જરૂર પડે ટ્રાન્સપ્લાન્ટેશન કર્યા પછી, તો આપણે ત્યાંથી કરી શકીએ. તો જરૂરી નથી કે આપણે એવરી ટાઈમ પીડી કેથેટર રિમૂવ કરી દઈએ ડ્યુરિંગ ટ્રાન્સપ્લાન્ટેશન. હવે જે ડાયાસિલેટ સોલ્યુશન છે જે આપણે પેરિટોનિયલ કેવિટીમાં ઇન્સર્ટ કરીએ છીએ, તો સોલ્યુશન ઇઝ સ્ટરાઇલ. હવે જે સોલ્યુશન આપણે ઇન્સર્ટ કરીશું પેરિટોનિયલ કેવિટીમાં એ સ્ટરાઇલ સોલ્યુશન હશે. All dialysis solutions are prescribed by the PSCP. The solution contains electrolytes, minerals, and some specific osmolarity, specific glucose concentration, and other medication additives as prescribed. કયું ડાયાલિસિસ સોલ્યુશન આપણે યુઝ કરવાનું એ આપણને પીએચસીપી પ્રિસ્ક્રાઇબ કરશે. જે ક્લાયન્ટ હશે એને પીએચસીપી એને પ્રિસ્ક્રાઇબ કરશે. અને જે સોલ્યુશન હશે એમાં અમુક ઇલેક્ટ્રોલાઇટ્સ હશે, મિનરલ્સ હશે, અમુક સ્પેસિફિક ઓસ્મોલારિટી એની સેટ કરી હશે. તો બ્લડની વધારે હશે તો એ ઇલેક્ટ્રોલાઇટ્સ બ્લડમાં જ હશે, અને અગર એની વધારે હશે તો બ્લડમાંથી ફ્લુઇડ આમાં આવશે. તો એની સ્પેસિફિક ઓસ્મોલારિટી વાળું હોય કે એની અલગ અલગ ઓસ્મોલારિટી વાળું તમારે લેવાનું. એમાં સ્પેસિફિક ગ્લુકોઝ કોન્સન્ટ્રેશન હોય અને અમુક મેડિકેશન્સ બી અંદર એડ કરેલી હોય. તો એ જે બી પીએચસીપી આપણે પ્રિસ્ક્રાઇબ કરે એ આપણે લેવાનું. The higher the glucose concentration, the greater the hypertonicity and the amount of fluid removed during the PDX stage. જેટલું હાઇપરટોનિક સોલ્યુશન હશે એટલે જેટલું ગ્લુકોઝ કોન્સન્ટ્રેશન એ ડાયાસિલેટ સોલ્યુશનમાં વધારે હશે એટલે એટલું હાઇપરટોનિક હશે. એ હાઇપરટોનિક છે તો આપણું પીડી પેરિટોનિયલ ડાયાલિસિસ હશે તો આપણા બ્લડમાંથી બધું ફ્લુઇડ ક્યાં જશે? ઓસ્મોસિસ થઈને લોઅર કોન્સન્ટ્રેશનથી હાયર કોન્સન્ટ્રેશનમાં જતું રહેશે. એટલે વધારે ફ્લુઇડ રિમૂવ થશે. તો આપણે જ્યારે ક્લાયન્ટને ફ્લુઇડ ઓવરલોડ થયો હોય અને આપણે વધારે ફ્લુઇડ રિમૂવ કરવું હોય ત્યારે ડોક્ટર એ પ્રમાણેનું પ્રિસ્ક્રાઇબ કરશે કે જેમાં ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન વધારે હોય, એટલે હાઇપરટોનિક છે સોલ્યુશન. તો બ્લડમાંથી બધું ફ્લુઇડ વિડ્રો થઈને ડાયાસિલેટ એબ્ઝોર્બ કરી દે. પછી ડાયાસિલેટ નું સોલ્યુશન આપણે આઉટફ્લોથી નીકાળી દઈશું. Increasing the blood glucose concentration increases the concentration of active particles and causes osmosis, increase the rate of ultrafiltration and increase the amount of fluid removed. જેટલું ગ્લુકોઝ કોન્સન્ટ્રેશન વધારે હશે એ પેકેટમાં ડાયાસિલેટ સોલ્યુશનમાં, એટલું એની અંદર જે એક્ટિવ પાર્ટિકલ્સ હશે જે એડ કરેલા છે એનું બી કોન્સન્ટ્રેશન એટલું જ વધારે હશે. તો એના લીધે ઓસ્મોસિસ થશે, એટલે લોઅર કોન્સન્ટ્રેશનથી હાયર કોન્સન્ટ્રેશન તરફ ફ્લુઇડ મૂવ થશે. એટલે અલ્ટ્રા ફિલ્ટ્રેશનનો રેટ બી વધશે, એટલે બહુ વધારે ફ્લુઇડ આ બાજુ આવશે અને એના લીધે વધારે અમાઉન્ટ ઓફ ફ્લુઇડ બી રિમૂવ થઈ શકશે. If hyperkalemia is not a problem, potassium may be added to each bag of diacetyl solution. હવે ક્લાયન્ટને હાઇપરકેલેમિયા ના થતું હોય, ક્લાયન્ટને, તો આપણે પછી એ બેગમાં ડાયાસિલેટ બેગની સોલ્યુશનમાં પોટેશિયમ એડ કરી શકીએ છીએ તો ક્લાયન્ટને પોટેશિયમ મળી રહે. Heparin is added to diacylate solution to prevent the clotting of the catheter. ડાયાસિલેટ સોલ્યુશન છે એમાં હિપેરિન એડ કરી દેવાનું તો એ ક્લોટિંગ ના થઈ જાય આખા કેથેટરનું. Prophylactic antibiotics may be added to diacylate solution to prevent the peritonitis. હવે એ સોલ્યુશન પેરિટોનિયલ કેવિટીમાં રહેશે થોડોક ટાઈમ, જ્યાં સુધી બધું બ્લડ માંથી ઇમ્પ્યોર વેસ્ટ એબ્ઝોર્બ ના થઈ જાય. તો ચાન્સીસ છે કે ક્લાયન્ટને પેરિટોનાઇટિસ થઈ જાય. તો પછી એ જે ડાયાસિલેટ સોલ્યુશન છે આપણે મેડિકેટેડ એડિટિવ્સ વાળું છે તો એની અંદર ઓલરેડી એન્ટીબાયોટિક્સ એડ કરેલી હોય કે જેથી ક્લાયન્ટને પેરિટોનાઇટિસ થાય નહીં. Insulin may be added to diacylate solution for the client with diabetes mellitus. હવે ક્લાયન્ટને ડાયાબિટીસ હોય તો પછી એમાં આપણે ઇન્સ્યુલિન પણ એડ કરી શકીએ કે પછી ઇન્સ્યુલિન ડાયરેક્ટ બ્લડની અંદર એબ્ઝોર્બ થઈને ક્લાયન્ટના બોડીમાં જઈ શકે. તો એમાં આપણે ગમે તે મતલબ એ ડિપેન્ડ છે કે કેવી રીતનું એડ કરેલું છે, અંદર શું એડ કર્યું છે, કઈ મેડિકેશન એડ કરી છે, તો આપણે એવું પણ કરી શકીએ છીએ, એડ કરી શકાય. પીડી ઇન્ફ્યુઝન. હવે પીડી કેવી રીતે વર્ક, મતલબ પેરિટોનિયલ ડાયાલિસિસ આપણે કેવી રીતે ઇન્ફ્યુઝ કરીએ છીએ તો એમાં શું હોય તો વન ફીલ, વન ઇન્ફ્યુઝન, વન ફીલ, ડ્વેલ એન્ડ ડ્રેન ઇઝ કન્સિડર એઝ વન એક્સચેન્જ. એકવાર અંદર જાય, અંદર ડ્વેલ થાય મતલબ પડ્યું રહે, અને એકવાર બહાર આવે ડ્રેન થાય તો એને એક એક્સચેન્જ કહેવાય. ફીલ એટલે કેટલું અંદર જાય, કેટલું ફીલ હોય તો 1 to 2 liter diacylate as prescribed is infused by the gravity into the peritoneal space which usually takes 10 to 20 minutes. 1 થી 2 લીટર ડાયાસિલેટ સોલ્યુશન ગ્રેવિટીના રીતે વર્ક કરે, એટલે જે સોલ્યુશન બેગ હોય એને ઉપર રાખવાની એટલે ગ્રેવિટીથી બધું જ ફ્લુઇડ છે એ પેરિટોનિયલ સ્પેસમાં જતું રહે અને બધું ફ્લુઇડ જતા 10 to 20 મિનિટ્સ લાગશે. ધીરે ધીરે જશે, એક સાથે નહીં જાય એટલે 10 to 20 મિનિટ્સ લાગશે 1 to 2 લીટર ફ્લુઇડને અંદર જતા.
Dwell time એટલે હવે એ બધું અંદરનું અંદર રહેશે. The amount of time that the diacylate solution remains into the peritoneal cavity is prescribed by the PSCP and can last 20 to 30 minutes to 8 or more hours depending on the type of dialysis used. કેટલા ટાઈમ સુધી એ સોલ્યુશન અંદર રહેશે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યો હશે ટાઈમ કે તમારે આટલા ટાઈમ સુધી એ સોલ્યુશનને અંદર રાખવાનું. ડિપેન્ડ છે કે એ 20 to 30 મિનિટ સુધી બી રાખી શકો, 8 અવર્સ કાં તો એનાથી વધારે કલાક સુધી બી રાખવાનું હોય. ડિપેન્ડિંગ છે કે આપણે કયા ટાઈપનું ડાયાલિસિસ યુઝ કરીએ છીએ. હવે એક વખત અંદર રહી ગયું તો પછી આઉટફ્લો કનેક્ટ કરી દેવાનું. એટલે જેમ ઇનફ્લોની આપણે ટ્યુબિંગ કનેક્ટ કરીએ, હવે એની જગ્યાએ આઉટફ્લોની ટ્યુબિંગ કનેક્ટ કરવાની. તો ફ્લુઇડ ડ્રેન આઉટ ફ્રોમ ધ બોડી બાય ધ ગ્રેવિટી ઇન્ટુ ધ ડ્રેનેજ બેગ. ડ્રેનેજ બેગ છે એ આપણે નીચે રાખવાની. ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટ બેડમાં બેઠું છે તો ડ્રેનેજ બેગ બેડની નીચે રાખવાની. તો જેવું આઉટફ્લોની ટ્યુબિંગ કનેક્ટ કરીશું કનેક્ટર આગળ, તો પછી જે બધું જ પેરિટોનિયલ કેવિટીનું જે બધું ફ્લુઇડ છે, ફોર એક્ઝામ્પલ ડોક્ટરે એવું કીધું હોય કે 6 અવર્સ સુધી તમારે અંદર મૂકી રાખવાનું છે. 6 અવર્સ કમ્પ્લીટ થાય એટલે જે પેશન્ટ હશે એ કનેક્ટ કરી દેશે. જાતે કરી શકે પેશન્ટ પેરિટોનિયલ ડાયાલિસિસ કરે તો કનેક્ટ કરી દેશે એટલે બધું જ ફ્લુઇડ ડ્રેનેજ બેગમાં આવી જશે. ઇન્ટરવેન્શન્સ બિફોર ટ્રીટમેન્ટ. પેરિટોનિયલ ઇન્ફ્યુઝન કરવાનું હોય એના પહેલા ઇન્ટરવેન્શન શું કરવાનું? તો મોનિટર વાઇટલ સાઇન્સ, મોનિટર ડેલી વેટ ઓન ધ સેમ સ્કેલ. ડેલી વેટ મોનિટર કરવાનું. વેટ મોનિટરિંગમાં કઈ 3 વસ્તુ યાદ રાખવાની? સેમ ટાઈમ, Time. સેમ મશીન એન્ડ સેમ ક્લોથ. યસ, Right. સેમ ટાઈમ, યસ, સેમ ટાઈમ, સેમ ક્લોથ એન્ડ સેમ સ્કેલ. તો આમાં બી ડેલી વેટ મોનિટરિંગ કરી દેવાનું ઓન સેમ સ્કેલ. હેવ ધ ક્લાયન્ટ વોઇડ ઇફ પોસિબલ. ક્લાયન્ટને કહી દેવાનું કે તમારે યુરિન પાસ કરવું હોય તો કરી આવો એમ. અસેસ ઇલેક્ટ્રોલાઇટ એન્ડ ગ્લુકોઝ લેવલ. બોડીની અંદર કેટલા ઇલેક્ટ્રોલાઇટ છે, ગ્લુકોઝ છે એ અસેસ કરી લેવાનું. અસેસ ધ પેરિટોનિયલ કેથેટર ડ્રેસિંગ સાઇટ એન્ડ નોટ એની એવિડન્સ ઓફ ઇરિટેશન ઓર ઇન્ફેક્શન. જે કેથેટર છે જે પેરિટોનિયલ કેવિટીમાં નાખેલું છે તો એ અસેસ કરી લેવાનું કે એ ડ્રેસિંગ સાઇટ મતલબ ઇન્ફેક્શન છે, ઇરિટેશન થઈ ગયું છે ત્યાંની સ્કિનનું કે શું છે, કશું છે તો નહીં, કે એ ચેક કરી લેવાનું, અસેસ કરી લેવાનું. ઇન્ટરવેન્શન્સ ડ્યુરિંગ ટ્રીટમેન્ટ. જ્યારે પેરિટોનિયલ ડાયાલિસિસ ચાલુ હોય ત્યારે શું ઇન્ટરવેન્શન કરવાનું? તો મોનિટર વાઇટલ સાઇન્સ, મોનિટર ફોર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, પેન ઓર ડિસ્કમ્ફર્ટ, મોનિટર ફોર સાઇન્સ ઓફ પલ્મોનરી એડિમા, ફ્લુઇડ ઓવરલોડ ના થઈ જાય, પલ્મોનરી એડિમા ના થઈ જાય એ. મોનિટર ફોર હાઇપોટેન્શન એન્ડ હાઇપરટેન્શન. હાઇપોટેન્શન કેમ કે વધારે ફ્લુઇડ ચલો અગર ડાયાસિલિટ સોલ્યુશનમાં જતું રહેશે તો, ઓર એલ્સ તમે ફ્લુઇડ બહારથી આપો છો અને એમાંથી એબ્ઝોર્બ થઈ જશે તો હાઇપરટેન્શન થઈ જશે. તો એ મોનિટર કરવાનું કે ક્લાયન્ટને હાઇપર કે હાઇપોટેન્શન ના થઈ જાય. Monitor for malaise, nausea and vomiting. Assess the catheter site for the wetness or bleeding. Catheter site check કરવાની જ્યારે પેરિટોનિયલ ડાયાલિસિસ થતું હોય ને ત્યારે. ભીનું ભીનું લાગે એનો મતલબ શું થાય છે? વેટનેસ જોવા મળે તો? ઇન્ફેક્શન. નો, ડ્યુરિંગ ડાયાલિસિસ ના. ચાલુ છે અને ભીનું થાય છે તો શું લીક જોવા થાય મળે? છે, લીક થાય લીક છે. થાય છે. યસ, Leak તો વેટનેસ માટે ચેક કરવાનું, બ્લીડિંગ માટે ચેક કરવાનું. મોનિટર ડ્વેલ ટાઈમ એઝ પ્રિસ્ક્રાઇબ બાય ધ પીએચસીપી. ડ્વેલ ટાઈમ મોનિટર કરવાનું એટલે પીએચસીપી જેટલો પ્રિસ્ક્રાઇબ કર્યો હોય 8 અવર્સ, 40 મિનિટ, 1 અવર જે બી પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એટલા ટાઈમ સુધી એને ડ્વેલ થવા દેવાનું, એટલે ડ્વેલ ટાઈમ મોનિટર કરવાનું. Do not allow dwell time to extend beyond the PHCP's prescription because this increases the risk of hyperglycemia. ડોક્ટરે કીધું હોય કે આટલા ટાઈમ સુધી જ ડ્વેલ ટાઈમ રાખવાનો, ફોર એક્ઝામ્પલ 8 અવર્સ સુધી જ તમારે ફ્લુઇડ અંદર રાખવાનું ડાયાસિલેટ સોલ્યુશન, તો પછી એટલું જ રાખવાનું, વધારે એક્સટેન્ડ નહીં કરવાનું. બીકોઝ જેટલું તમે વધારે એક્સટેન્ડ કરશો તો રિસ્ક વધી જશે હાઇપરગ્લાયસેમિયાના. કેમના હાઇપરગ્લાયસેમિયાનું રિસ્ક વધશે? કેમ કે ડાયાલિસિસ સોલ્યુશનમાં ગ્લુકોઝ છે તો પછી યસ, ઊંધું થવા મળશે એમ. યસ, ગ્લુકોઝ છે તો પછી એ એબ્ઝોર્બ થવાનું સ્ટાર્ટ થઈ જશે. એટલે જેટલું પીએચસીપી પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એટલું જ રાખવાનું, વધારાનું આપણે એક્સટેન્ડ નહીં કરવાનું. Initiate outflow, turn the client from side to side if the outflow is slow to start. હવે ડ્વેલ ટાઈમ પતી ગયો, 8 કલાક પૂરા થઈ ગયા, તો હવે આઉટફ્લો સ્ટાર્ટ કરવાનો છે. એટલે કે હવે જે ઉપરનું બેગનું કેથેટર હતું એને ડિસ્કનેક્ટ કરીને આઉટફ્લોનું કેથેટર કનેક્ટ કરી દેવાનું. અને જેવું તમે કનેક્ટ કરશો અને ચલો સ્ટાર્ટિંગનો જે ફ્લો છે એકદમ સ્લો છે તો આપણે ક્લાયન્ટને સાઈડ ટુ સાઈડ આમ ટર્ન કરવાનું કહીશું, એટલે પછી ફ્લો નીકળવાનું સ્ટાર્ટ થાય, સ્ટાર્ટ થઈ જાય. પ્લીઝ મ્યુટ યોરસેલ્ફ. Monitor outflow which should be continuous stream after the clamp is open. હવે આઉટફ્લો મોનિટર કરવાનું. જ્યારે તમે આઉટફ્લો સ્ટાર્ટ થઈ ગયો તો એને પ્રોપરલી મોનિટર કરવાનું. એ કન્ટિન્યુઅસલી આવવું જ જોઈએ જ્યારે ક્લેમ્પ ઓપન હોય. આવે છે અટકી જાય છે, આવે છે અટકી જાય છે એવું ના થવું જોઈએ. કન્ટિન્યુઅસ સ્ટ્રીમમાં આવવું જોઈએ.
મોનિટર ધ આઉટફ્લો ફોર ધ કલર એન્ડ ક્લેરિટી. આઉટફ્લો નું કલર કેવો છે એ મોનિટર કરવાનું, એકદમ એની ક્લેરિટી કેવી છે એ મોનિટર કરવાનું. મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ એક્યુરેટલી. જે ઇન્ટેક આઉટપુટ છે પ્રોપરલી મોનિટર કરવાનું. જેટલું ડાયસિલેટ નાખ્યું છે, ઇન્ટેક થયું છે, એટલું જ આઉટપુટ થયું છે કે નહીં એ ખાસ મોનિટર કરવાનું. ઇફ ધ આઉટફ્લો ઇઝ લેસ દેન ધ ઇનફ્લો, the difference is equal to the amount of absorbed or retained by the client during dialysis and should be counted as intake. જો આઉટફ્લો ઓછો આવ્યો છે, તમે ફોર એક્ઝામ્પલ ઇનફ્લેટ 1 to 2 લીટરનું ડાયાસિલેટ છે, 2 લીટર તમે ડાયાસિલેટ નાખ્યું અને આઉટફ્લો આવ્યું ખાલી 1500 ml, તો જે ડિફરન્સ આવ્યો એ 500 ml ક્યાં ગયું? તે બધું ક્લાયન્ટની બોડીમાં એબ્ઝોર્બ થઈ ગયું. તો પછી એ ક્લાયન્ટનું ઇન્ટેક તરીકે કન્સિડર કરી લેવાનું કે આ ક્લાયન્ટની બોડીમાં એબ્ઝોર્બ થઈ ગયું છે એટલું ફ્લુઇડ. એટલા માટે જેટલું ઇનફ્લો હોય એટલું આઉટફ્લો નોર્મલી હોવું જોઈએ. અગર એટલું ઇનફ્લો અંદર જતું રહે તો પછી ક્લાયન્ટને આપણે એટલું, ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટને ફ્લુઇડ રેસ્ટ્રિક્શન હોય, ખાલી 1000 ml અ ડે એટલું લઈ શકે અને ક્લાયન્ટ પેરિટોનિયલ ડાયાલિસિસ કરે છે, 2 લીટર ડાયાસિલેટ સોલ્યુશન નાખ્યું છે અને 1500 આઉટફ્લો આવ્યું છે, તો પછી ક્લાયન્ટને તમે બીજું 1 લીટર જે ફ્લુઇડ રેસ્ટ્રિક્ટેડ હતું એટલું આપશો કે ઓછું આપશો? ઓછું આપીશ. ઓછું આપીશું, બીકોઝ ઓલરેડી એની બોડીમાં એટલું ફ્લુઇડ આવી ગયું છે. તો પછી એ ક્લાયન્ટનું ઇન્ટેક તરીકે કન્સિડર કરી લેવાનું અને એના અકોર્ડિંગ પછી આપણે પ્લાન કરવાનું. An outflow greater than the inflow as well as the appearance of frank blood or cloudiness in the outflow should be reported to the PSCP. હવે તમે ઇનફ્લો આપ્યું છે 2000 ml અને આઉટફ્લો આવ્યું છે 2500 ml, ગ્રેટર આઉટફ્લો આવ્યું છે, તો બી પીએસસીબી ને ઇન્ફોર્મ કરવાનું કે આ બધું ફ્લુઇડ ક્યાંથી આવ્યું? ક્લાયન્ટનું નીકળી ગયું એક્સ્ટ્રા. તો આઉટફ્લો વધારે હોય તો બી પીએસસીબી ને ઇન્ફોર્મ કરવાનું. આઉટફ્લો ની અંદર તમે જે કલેક્ટ કર્યું છે, આઉટફ્લો ડ્રેન કલેક્ટ કર્યું છે, એમાં તમને બ્લડ જોવા મળે, ક્લાઉડીનેસ જોવા મળે, તો બી પીએસસીબી ને ઇન્ફોર્મ કરવાનું. બ્લડ હેમરેજ ઇન્ડિકેટ કરે છે અને ક્લાઉડીનેસ શું ઇન્ડિકેટ કરે છે? લો બ્લડ ફ્લો. ક્લાઉડીનેસ ઇન્ફેક્શન. ઇન્ફેક્શન ઇન્ડિકેટ કરે છે. ક્લાઉડીનેસ ઇન્ફેક્શન ઇન્ડિકેટ કરે છે, તો તરત જ તમારે પીએસસીબી ને ઇન્ફોર્મ કરવાનું. ઓકે, સો ધીસ આર ટાઈપ્સ, કોમ્પ્લિકેશન. I don't think it topic complete થશે. So let's the end our lecture here. Types અને complication છે જે પેરિટોનિયલ ડાયાલિસિસ ના, tomorrow we will see. So let's do a quick revision કે આજે આપણે શું જોયું. Okay, today we have seen uremic syndrome. Uremic syndrome means યુરિયા બ્લડમાં વધી જાય અને પછી એના લીધે જે ગ્રુપ ઓફ સિમ્પટમ્સ clinical manifestation, generalized આખા સિસ્ટમના મેનિફેસ્ટેશન જોવા મળે, that is uremic syndrome. આપણે એનું assessment જોયું અને એની intervention જોઈ. Then we have seen hemodialysis. Hemodialysis means બ્લડ ફિલ્ટર થાય છે, બ્લડ પ્યોરિફાય થાય replacement. છે. યસ, આપણે બ્લડ કિડનીઝનું ફંક્શન હવે એક મશીન કરે છે, તો આખું બ્લડ ફિલ્ટર થઈને પ્યોરિફાય થાય છે, તો દેટ ઇઝ હિમોડાયાલિસિસ. એનું ડિસ્ક્રિપ્શન જોયું, ફંક્શન જોયું કે હિમોડાયાલિસિસ શું ફંક્શન કરે છે. જે બી કિડનીના ફંક્શન છે બધા જ કરશે. હિમોડાયાલિસિસ કેવી રીતે વર્ક કરે છે, કયા પ્રિન્સિપલ પર વર્ક કરે છે, દેટ વી હેવ સીન. ડાયાસિલેટ બાથ એટલે કે ડાયાસિલેટ સોલ્યુશન છે એ શું હોય, દેટ વી હેવ સીન. ઇન્ટરવેન્શન કે જ્યારે ક્લાયન્ટ હિમોડાયાલિસિસ પર હોય ત્યારે જનરલાઇઝ ઇન્ટરવેન્શન્સ આપણે જોયા હતા. એમાં આ ખાસ યાદ રાખવાનું કે એન્ટી હાઇપરટેન્સિવ અને અમુક મેડિકેશન્સ જેમ કે વોટર સોલ્યુબલ વિટામિન્સ છે, એન્ટીબાયોટિક્સ છે, ડિજોક્સિન છે, બધું જ વિથહોલ્ડ કરી દેવાનું ડાયાલિસિસ પતે પછી આપણે સ્ટાર્ટ કરવાનું. એક્સેસ ફોર હિમોડાયાલિસિસ, તો હિમોડાયાલિસિસ કરવાનું કેવી રીતે, આપણે કઈ જગ્યાએથી આપણે કનેક્ટ કરી શકીએ છીએ, તો એના 4 ટાઈપ્સ હતા. ફર્સ્ટ હતું સબક્લેવિયન ઓર ફીમોરલ કેથેટર્સ, એટલે કે સબક્લેવિયન વેઇન છે અને ફીમોરલ વેઇન છે ત્યાંથી આપણે એક્સેસ પ્રોવાઈડ કરીએ છીએ કે મશીન પ્યોરિફાઈ કરીને બ્લડ આપી શકે. તો એનું ડિસ્ક્રિપ્શન જોયું હતું, એના ઇન્ટરવેન્શન જોયા હતા. સબક્લેવિયન કેથેટર હોય તો શું ઇન્ટરવેન્શન કરવાના, ફીમોરલ વેઇન કેથેટર હોય તો શું ઇન્ટરવેન્શન કરવાના. ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે ફીમોરલ વેઇન હોય તો 45 ડિગ્રીથી વધારે એલિવેટ નહીં કરવાનો બેડ, અધરવાઇઝ શું થશે, કિંક થઈ જશે. કિંક થઈ જશે, જે કેથેટર છે એ, ઓર ઓક્લુડ થઈ જશે. સેકન્ડ ટાઈપ હતી એક્સેસની એક્સટર્નલ આર્ટેરિયોવિનસ શન્ટ. આર્ટેરિયોવિનસ શન્ટ એટલે આર્ટરી અને વેન્સને આપણે એક્સટર્નલી કનેક્ટ કરીએ છીએ. જે શન્ટ છે એ આપણે બહાર રાખ્યો છે, સ્કિનની અંદર નથી, બહાર જ છે. અને 2 કેથેટર હોય છે, એક આર્ટરીનું અને એક વેનનું, અને પછી આપણે એને કનેક્ટ કરી દઈએ તો યુ શેપનું થઈ જાય. અને જ્યારે ડાયાલિસિસ કરવાનું હોય ત્યારે બેને ડિસ્કનેક્ટ કરીને ડાયાલિસિસ મશીન જોડે જેના ટ્યુબિંગ્સ હોય એની જોડે કનેક્ટ કરી દઈએ, એટલે આર્ટરીમાંથી બ્લડ જશે મશીનમાં, આર્ટરીમાંથી શન્ટમાં જશે, શન્ટમાંથી મશીનમાં જશે, પ્યોરિફાય થઈને
મશીનનું જે કેથેટર છે એમાંથી ડાયરેક્ટ શન્ટમાં આવશે ને શન્ટમાંથી વેન્સમાં જશે ને પછી પતી જાય એટલે પાછું એ બંનેને કનેક્ટ કરી દઈએ. તો એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ જોયા અને ઇન્ટરવેન્શન જોયું કે જ્યારે ક્લાયન્ટને એક્સટર્નલ એવી શન્ટ હોય ત્યારે શું કરવાનું. સાઇન્સ ઓફ ક્લોટિંગ, ક્લોટ થઈ ગયું છે એ શન્ટ, તો એના શું સાઇન્સ છે ધેટ વી હેવ સીન. પછી થર્ડ ટાઈપ હતી ઇન્ટરનલ એવી ફિસ્ચ્યુલા, જે આપણે મોસ્ટ કોમનલી યુઝ કરીએ છીએ કે સ્કિનની અંદર ઇન્ટરનલ છે, ફિસ્ચ્યુલા ક્રિએટ કર્યું છે, આર્ટરી અને વેઇનને જોઈન્ટ કરી દીધું છે. તો એ આપણે જોયું હતું, એ પરમેનન્ટ મેથડ છે અને જ્યારે ફિસ્ચ્યુલા કરીએ ત્યારે આપણે તરત જ એને યુઝ ના કરી શકીએ. તો ફિસ્ચ્યુલા ક્રિએટ કરતા પહેલા એક ટેમ્પરરી એક્સેસ ક્રિએટ કરવું પડે કે જ્યાં સુધી ફિસ્ચ્યુલા મેચ્યોર ના થઈ જાય ત્યાં સુધી. એના એડવાન્ટેજીસ જોયા હતા આપણે, ડિસએડવાન્ટેજીસ જોયા હતા. ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ટુ રિમેમ્બર ઇટ કે ક્લાયન્ટને આર્ટિરિયલ સ્ટીલ સિન્ડ્રોમ ના થઈ જાય, એ ખાસ ધ્યાન રાખવાનું, બીકોઝ એમાં થવાના રિસ્ક વધારે છે ઇન ધ ઇન્ટરનલ આર્ટિરિયોવિનસ ફિસ્ચ્યુલા. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ના થઈ જાય. ફોર્થ ટાઈપ હતી ઇન્ટરનલ આર્ટિરિયોવિનસ ગ્રાફ્ટ. હવે આપણે ફિસ્ચ્યુલા ક્રિએટ નથી કરતા, બે આર્ટરી અને વેઇન્સને જોઈન્ટ નથી કરતા, આપણે ગ્રાફ્ટ ક્રિએટ કર્યું છે, દેટ ઇઝ ઇન્ટરનલ. એ સ્કિનની અંદર રહેશે ગ્રાફ્ટ અને એમાં આપણે આર્ટિફિશિયલ બી યુઝ કરી શકીએ છીએ અને એનિમલનો બી યુઝ કરી શકીએ છીએ. પછી આપણે ઇન્ટરવેન્શન જોયા હતા કે ફિસ્ચ્યુલાના ઇન્ટરવેન્શન અને આર્ટિરિયોવિનસ ગ્રાફ્ટના ઇન્ટરવેન્શન. એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ સેમ ફિસ્ચ્યુલા જેવા જ હતા. પછી આપણે ઇન્ટરવેન્શન જોયા હતા. ખાસ શું યાદ રાખવાનું અબાઉટ બ્ર્યુટ એન્ડ થ્રીલ. બ્ર્યુટ અને થ્રીલ એબસેન્ટ હોય તો તમારે શું કરવાનું? PSCP નોટિફાઈ. યસ, PSCP ને ઇન્ફોર્મ કરવાનું, બીકોઝ એ શું ઇન્ડિકેટ કરે છે બ્ર્યુટ અને થ્રીલ કેમ એબસેન્ટ છે? પેટેન્સી નથી ફિસ્ચ્યુલાની. યસ, ઓક્લુઝન થઈ ગયું છે, બ્લોક થઈ ગયું છે, પેટન્ટ નથી, ઓપન નથી, ધેટ્સ વાય એ નથી. તો PSCP ને ઇન્ફોર્મ કરવાનું. પછી આપણે કોમ્પ્લિકેશન્સ જોયા હતા કે જે બી ક્લાયન્ટ હિમોડાયાલિસિસ કરાવે એને લિસ્ટ ઓફ કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ છે. અને એક કોમ્પ્લિકેશન આપણે તમારે આગળ થાય કે એર એમ્બોલિઝમ થાય તો બિંગ અ નર્સ વોટ યુ હેવ ટુ ડુ. ક્લાયન્ટને ખાસ યાદ રાખવાનું, કોમ્પ્લિકેશન થાય તો તમારે ક્લાયન્ટને નથી છોડવાનું, તમારે બીજા તમારા કલીગને કહેવાનું કે PSCP ને ઇન્ફોર્મ કરે, રેપિડ રિસ્પોન્સ ટીમને ઇન્ફોર્મ કરે અને જે બી પ્રિસ્ક્રાઇબ કરે એ લઈને આવે, મતલબ પ્રિસ્ક્રિપ્શન કે આપણે કરી શકીએ. પેરિટોનિયલ ડાયાલિસિસ આપણે જોયું હતું. પેરિટોનિયલ ડાયાલિસિસ મીન્સ કેથેટર એબ્ડોમિન થ્રુ ઇન્સર્શન કરીને ડાયાલિસિસ કરવાનું. યસ, આપણે બ્લડ પ્યોરિફાય કરીએ છીએ થ્રુ ધ પેરિટોનિયલ કેવિટી. જે સોલ્યુશન છે પેરિટોનિયલ કેવિટીમાં આપણે ફિલ કરી દઈએ છીએ. ત્યાં આગળ બહુ જ બધી કેપિલરીઝ છે, બહુ જ વાસ્ક્યુલર એરિયા છે, એટલે બ્લડ જેમ જેમ પેરિટોનિયલ કેવિટીથી અંદર ફ્લો થશે એટલે બધું બ્લડનું વેસ્ટ મટીરિયલ ડાયાસિલેટ એબ્ઝોર્બ કરી લેશે. પછી ડાયાસિલેટ આપણે કાઢી નાખીએ છીએ બોડીની બહાર. જેનું ડિસ્ક્રિપ્શન જોયું હતું, કોન્ટ્રાઇન્ડિકેશન જોયા હતા કે કયામાં ના કરી શકીએ આપણે. જે પેરિટોનિયલ ડાયાલિસિસ છે એનું એક્સેસ જોયું હતું કે કેથેટર ઇન્સર્ટ કરે પછી ત્યાં આગળ એને ત્યાં જ સ્ટીક કરી દેવાનું થાય અને પછી ત્યાં ડ્રેસિંગ કરી દેવાનું. ડાયાસિલેટ સોલ્યુશન રિલેટેડ આપણે જોયું કે જે ડાયાસિલેટ સોલ્યુશન હોય એ ડિપેન્ડિંગ અપોન ધ ક્લાયન્ટ નીડ PSCP પ્રિસ્ક્રાઇબ કરશે, અલગ અલગ ટાઈપ્સના હોય. એનું ઇન્ફ્યુઝન જોયું હતું કે એ કેવી રીતે ઇન્ફ્યુઝ કરવાનું. તો એમાં ફિલ ટાઈમ હોય, ડ્વેલ ટાઈમ હોય અને ડ્રેન ટાઈમ હોય. ફિલ ટાઈમ એટલે 10 થી 20 મિનિટમાં 1 to 2 લીટર ડાયાસિલેટ આખું પેરિટોનિયલ કેવિટીમાં જઈને ફિલ થઈ જશે. પછી ડ્વેલ ટાઈમ હોય, એ PSCP પ્રિસ્ક્રાઇબ કરશે કે કેટલી મિનિટ સુધી તમારે અંદર રાખવાનું છે, ડ્વેલ કરવાનું છે. અને ડ્વેલ ટાઈમ પતી જાય પછી આપણે કનેક્ટ કરીને આઉટફ્લો કરવાનું, એટલે ડ્રેનેજ બેગમાં બધું જ ડાયાસિલેટ સોલ્યુશન જે હવે વેસ્ટ પ્રોડક્ટ કલેક્ટ કરી લીધું છે એ અંદર ડ્રેનેજ બેગમાં આવી જશે. ઇન્ટરવેન્શન જોયા હતા બિફોર ટ્રીટમેન્ટ અને ડ્યુરિંગ ટ્રીટમેન્ટ. એની ડાઉટ ઇન ધીસ ટોપિક? નો મેમ. No, ma'am. Okay. So see you tomorrow at 9 a.m. morning. Okay, ma'am. Thank you. Okay, Thank thank you. Bye. Thank you.